કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ. સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિમંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને રવિ સત્સંગ સભાના ભાવભર્યા જય સ્વામી નારાયણ. આજનો આ પવિત્ર દિવસ એટલે રવિવારનો દિવસ, અને રવિવારનો દિવસ આવે અને આપણને એ રજાનો દિવસ તો યાદ આવે જ તે, અને એ શાંતિથી સવારથી સાંજ સુધી આપણે આરામ કરીશું. પણ સાથે સાથે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની પણ એ આપણને આજ્ઞા યાદ આવે કે 25,000નો પણ નફો જતો કરીને રવિ સભા ભરવી. તો એવી આ રવિ સભાનો આપણે સૌ કોઈ લાભ લઈ રહ્યા છીએ. પરંતુ આજની આ રવિ સભા વિશિષ્ટ છે, કારણ કે એક સરસ મજાનું સંસ્કૃતની અંદર એક યુક્ત સૂક્ત છે કે ઉત્સવ પ્રિયા ખલુહ માનવા, એટલે કે મનુષ્યોને ઉત્સવ બહુ પ્રિય હોય છે. એટલે જો તમે ભારતની અંદર આપણો જન્મ થયો, એમાંય ગુજરાતની અંદર, તો આ ભારતની અંદર સમયાંતરે એ બધા એ પ્રકારના ઉત્સવો આવે છે. શરૂઆત જ તે દિવાળી બેસતા વરસથી થાય છે. એ પછી ઉત્તરાયણ હોય, હોળી કે ધૂળેટી જે આવતીકાલે અને પરમ દિવસે છે. તો આ હોળી ધૂળેટી પર્વની અંદર અને આપણે ખાસ આજે આ રવિ સભાની અંદર પ્રવચનનો વિષય એવો જ રાખ્યો છે કે જેના ઉપરથી આપણને એ સમયની સ્મૃતિ યાદ આવે. હવે પ્રશ્ન થાય, એ સમયની સ્તુતિ કઈ આપણે યાદ કરવાની છે અને કઈ અમારે સ્મૃતિ કરવાની છે અત્યારે? તો શ્રીજી મહારાજે આ હોળી અને ધૂળેટી ઉપર જે તેઓએ ઉત્સવો કરેલા છે, એ સાળંગપુર હોય, ગઢપુર હોય, લોયા હોય, તો આ સારંગપુરની અંદર એ જે હુતાશનીનો ઉત્સવ કર્યો, એટલે હોળી ધૂળેટીની અંદર જે રંગોત્સવ કરેલો છે, તો એ રંગોત્સવની અંદર એક ઘટના બનેલી હતી. અને એ ઘટના એટલે કઈ? એવી એક પ્રાર્થના કરવામાં આવી હતી, જે પ્રાર્થના સાંભળીને શ્રીજી મહારાજ અત્યંત પોતે રાજી થઈ ગયેલા હતા. તો એ મહાબળવંત માયા તમારી, જે સદગુરુ નિષ્કાન સ્વામીએ પણ ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર એ સરસ મજાની રીતે લખાવવામાં આવેલી છે. તો આ પ્રાર્થનાનું આજે આપણે નિરૂપણ આ રવિ સત્સંગ સભાની અંદર કરવાના છીએ. પરંતુ તમે જો કે પહેલાંના સમયની અંદર યજ્ઞોને ઉત્સવ કહેતા, લોકો ઉત્સવમાં ભાગ લે, યજ્ઞો જો એ સમયની અંદર બહુ થતા, અને એ વખતે યજ્ઞોમાં એ પોતાના જે ઈચ્છા કરેલી હોય એ બધાય પદાર્થો એમાંથી પ્રાપ્ત કરવાની પાછી ભાવના પણ એક મુખ્ય રહેતી. એટલે આમ કહેવાય કે લોકોને આનંદ મળે, એક ભગવાન અને સંત અને મહાપુરુષોની અંદર એ સ્વાભાવિક રીતે સમાગમનું એક સુખ આવે. આ હેતુથી આ ઉત્સવો સમયાઓ કરવામાં આવેલા. પણ ધીમે ધીમે તમે જુઓ કે આ ઉત્સવોમાંથી એ અશ્લીલ અને બીભત્સ ભાવો પણ બહાર આવતા ગયા. અને એટલે જ તે શ્રીજી મહારાજે આમ એમને વિચાર્યું કે આ ઉત્સવ કંઈ બંધ નહીં થાય, અને ઉત્સવ બંધ કરવાની જરૂર પણ નથી, પણ આ ઉત્સવનું આપણે સ્વરૂપ બદલીએ. અને જો એમને આ ઉત્સવને, આ તહેવારોને એક સમયાનું નામ આપ્યું. હવે આ સમયો એટલે શું? બધાય લોકો ભેગા થાય, ગુણભાવી ભક્તો, અને ત્યાં કથા વાર્તા હોય, કંઈક પ્રેરણાદાયી વાતો સાંભળવા મળે. અને ખરેખર બધાય સંતો ભક્તોના જીવનમાંથી એ આપણને શું શું શીખવા મળે? એ આપણામાં રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અહંકાર, રાગ, દ્વેષ, જે આમ શત્રુઓ એ બહારથી દેખાતા નથી પણ અંદર તો છે જ તે. તો આને દૂર કરવા માટે એ ત્યારે ઉત્સવો સમયની અંદર કથા વાર્તાની પણ છાવણીઓ રાખવામાં આવતી. અને શ્રીજી મહારાજ હંમેશા પોતે આ વાર્તા દ્વારા, કથા વાર્તા દ્વારા એ કઈ રીતે દૂર કરી શકાય એની વાતો કરતા. અને રંગોત્સવમાં એ બધા સંતો રંગે રમતા, હરિભક્તોય રંગે રમતા. પણ જો શ્રીજી મહારાજે વ્યવસ્થા બધી અલગ કરેલી છે. જ્યારે નીલકંઠ વર્ણી રૂપે પોતે કલ્યાણકારી વન વિચરણ કર્યું,
લોજની અંદર પૂરું થાય છે. પ્રથમ જ સુધારો એમને સદગુરુ મુક્તાનંદ સ્વામીને કીધું કે આ જે બાઈ ભાઈની સભા છે ને અલગ અલગ કરો, કારણ કે આમાંથી તો એવા કુવિચારો આપણને એ સ્ફુરી આવે છે. એટલે ખરેખર ભક્તિમાં જે લીન થવું પડે આપણું જે મન એ થતું નથી. એટલે જો સદગુરુ મુક્તાનંદ સ્વામીએ એ સુધારો કરાવ્યો. એવી જ રીતે અહીંયા સારંગપુરની અંદર તે હવે બાઈઓની જુદી વ્યવસ્થા કરવામાં આવેલી હતી. એક વખત મહારાજ રંગે રમતા હતા ને એક બહેને છે ને ગરમ રંગ લાવીને શ્રીજી મહારાજ ઉપર રેડ દીધો. તે મહારાજે આ બાઈને શું કીધું, આ કોઈ રમવાની કાંઈ રીત નથી, જો તમારે ઉમંગ હોય ને તો તમે જુદા રમો, પણ અમારી સાથે કે સંતો હરિભક્તો સાથે છે ને રમવાનો તમે સંકલ્પ પણ ન કરતા. અને સાળંગપુરની અંદર રાઠોડ દાદલના દરબારની અંદર એક વંડી છે અને એની એક બાજુ સંતો રંગે રમતા અને બાઈઓ માટે જુદો રંગ મોકલ્યો અને બહેનોને કીધું જો તમારે વંડીની બીજી બાજુ રમવાનું, પણ અમારી કોઈની સાથે નહીં. તો જો આવી એક મર્યાદા શ્રીજી મહારાજે ત્યારે સ્થાપેલી. પણ આજે આપણે જે મુખ્ય વાત સાથે આ રવિ સત્સંગ સભાની અંદર લાભ લેવાના છીએ અને એ છે મહાબળવંત માયા તમારી. આમ તો કલાકોની કલાકો આ પ્રાર્થનામાં વહી જાય, પરંતુ આજે આપણે 1 કલાક કે સવા કલાક દરમિયાન આ રવિ સત્સંગ સભાની અંદર લાભ માણવાના છીએ. અને ખરેખર આ મહાબળવંત માયા કેમ આ ઉત્તર ગુજરાતની બાઈ હરિભક્તોએ કહેલું છે તો એ પણ આપણે જોશું. કારણ કે જો આવા સંતો કે શ્રીજી મહારાજ સાથે એ હોરી ખેલવી એટલે શું, તો એમનો સંતનો સમાગમ કરવાનો છે. આ સમયા ઉત્સવો આપણને કંઈક ને કંઈક વિશેષ પ્રેરણાઓ આપે છે. એટલે તમે જો દરેક ઉત્સવ હોય કે કોઈ પણ કાર્ય હોય ને એમાં કંઈક મર્મ હોય છે, એમાં કંઈક ભાવના હોય છે ને એમાં કંઈક શીખવા જેવું હોય છે. મુક્તાનંદ સ્વામી કહે છે કે બધાય વિકારો ટળી જાય અને પ્રભુ સાથે અપાર પ્રીત વધે ને, એ પ્રકારની જો હોળીની વાત એ મુક્તાનંદ સ્વામી એમના પદોની અંદર લખેલી છે. અને વિક્રમ સંવંત 1868માં જ્યારે શ્રીજી મહારાજ સારંગપુર પધાર્યા અને હોળીનો પ્રસંગ આવ્યો તો આપણે એની વાત જોઈએ. અને એ હોળીના ઉત્સવની અંદર એ ઉત્તર ગુજરાતની બાય હરિભક્તો અને સૌરાષ્ટ્રની બાય હરિભક્તોએ શું શું પ્રાર્થના કરી, આ પ્રાર્થનાને આપણે આજે વિસ્તૃત સાંભળીએ. વર્ણન કરવામાં આવ્યું છે. પછી આવ્યો છે ફાગણ માસ, થયા હોળી રમવા હુલાસ, તિયા હરિજનને તેડાવ્યા, 10-20 સંત પણ આવ્યા. પછી સુંદર આણ્યો સમાજ, રંગ કેસર રમવા કાજ, તેલ ફૂલેલ ગુલાલ ઘણા, મેલ્યો સમાજન રાખી મણા. સખા તાકી રહ્યા છે તૈયાર, જમે જીવન એટલી વાર, જ્યારે જમી લીધું છે જીવને, તિયા આવીને ઘેરિયા જને. લાવ્યા રંગ સુરંગ ગુલાલ, ઘેરી લીધા છે ઘરમાં લાલ, છાંટે રંગ ઉડે છોડ્યું ઘણી, ચડી ગરદી ગુલાલ તણી. રંગ સોરંગે રંગ્યા રંગીલો, રસ બસ થયા છે છબીલો. પછી નાથ કહે સુણો તમે, માગો ભગવા તે આપીએ અમે, માગો ભગવા તે આપીએ અમે. તો જો સંતો અને ભક્તોના અંતર તો રંગાઈ ગયા અને શ્રીજી મહારાજ પણ એક જમીને તૈયાર થઈ જાય ને એટલી જ વાર હતી અને જ્યાં જમી લીધું અને પોતે આવ્યા ને બધાએ ઘેરી લીધા. હવે આમ તો બાઈઓ પણ મહારાજના એ પ્રસાદીના રંગે રંગાઈ ગઈ. હવે વચ્ચે જે વંડી હતી જે મહારાજે કહેલું કે ઓલી બાજુ તમારે રમવાનું અને આ બાજુ સંતો અને ભક્તોને અમે રમીશું, પરંતુ તન મન ધનથી એ બધાય સંતો ભક્તો પોતે એ ન્યોછાવર પોતે શ્રીજી મહારાજને કર્યા હતા. પરંતુ આજે એમને વાત કરી, મહારાજે એક નવીન વાત કરી કે આજે મારે તમારી પરીક્ષા લેવી છે, એટલે હવે તમે છે ને ફગવા માગો. આ મહારાજના અંતરનો ભાવ હતો. હવે આમ તો હોળીના દિવસે ધાણી કે દાળિયા કે ખજૂરના ફગવા આપવામાં આવે, આ એક લોક રિવાજ છે.
તો લોકો આ દિવસે ફાગ ગાતા હોય છે અને ફાગ ખેલતા પણ હોય છે, પણ લૌકિક ફગવાની વાત અહીંયા મહારાજ કરતા નથી. મહારાજ તો રાજી થઈ ગયેલા હોય છે આ બધા સંતો ભક્તો ઉપર. એમની એ જે તન મન ધનથી પોતે ન્યોછાવર થઈને સમર્પણ, જે નિષ્ઠાની જે પરાકાષ્ઠા સુધી આ બધા સંતો ભક્તો પહોંચેલા હતા અને એ ભાવથી જોડાયેલા હતા. એટલે મહારાજ સામેથી આ વખતે રાજી થઈ ગયા અને કહ્યું કે તમારે જે જોઈએ ને હું તમને ફગવા આપવા માટે તૈયાર છું, તમે માગો ફગવા. એટલે બાય હરિભક્તો મહારાજને કીધું કે પછી જો કે ભલે ફગવા તો તમે માગવાનું કહો છો, પણ પછી પાછું આપવાનું છે ને પાછું તમારે. તો મહારાજ કે અમે બોલ્યા એમાં ફરીએ નહીં, આપીએ જ તે, તમે જે માગો એ અમે તમને આપીશું. તો પછી હવે માગણી કરવાના તે બે જે ભાગમાં પડી જાય છે. એક બાજુ સૌરાષ્ટ્રના બાય હરિભક્તો હતા. હવે એમને કોઈ દિવસ મહારાજની આમ વિશિષ્ટ સેવા કરવાનો કાંઈ લાભ મળતો નહીં, કારણ કે ગુજરાતમાં તો ઘણી બધી સાહેબી સિદ્ધિઓ હોય, એવું કાંઈ સૌરાષ્ટ્રમાં ન હોય. એટલે તેમણે શું વિચાર કર્યો કે મહારાજ 100 રૂપિયા આપે તો એમાંથી આપણે સારી સારી વસ્તુઓ લાવીએ અને મહારાજને અર્પણ કરીએ. એટલે હરિલીલામૃતની અંદર આ વાત લખી છે કે કાઠિયાવાડી બાઈ ઉચરી રૂપિયા આપો શ્રી હરિ રે. તો જો કાઠિયાવાડી બાઈ એટલે કે એ જે સૌરાષ્ટ્રની જે બાઈ હરિભક્તો હતા એ મહારાજ આગળ માગે છે કે અમે તમને પૈસા આપો. પણ જો એમની ભાવના પણ સારી જ હતી, કારણ કે એ પૈસાનું પણ શું કરવું હતું, તો એમને કંઈ પોતાના માટે પૈસા નહોતા માગ્યા, પોતાનું સુખ સગવડતા વધે એટલે નહીં, પરંતુ એમને શ્રીજી મહારાજની એમને સેવા કરવી હતી. એટલે મહારાજ તો આ સાંભળીને હસ્યાને વિચાર્યું કે બરાબર છે, એટલે ભક્તિ ભાવ છે તમે અને સમર્પણ કરવાની જ ભાવના છે. જેમ જો દીકરો બાપને કહે મને ગલ્લા પેટીમાં નાખવા માટે પૈસા જોઈએ છે, તો આવી ભાવના છે ને આ સૌરાષ્ટ્રની બાય હરિભક્તોમાં જોવા મળતી, કારણ કે પોતાના માટે એમને કાંઈ માગ્યું નહોતું, મહારાજને રાજી કરવા માટે એમને આપેલું અને એમને જ પાછું સમર્પણ કરવાનું હતું. એટલે આ એમના જીવનની અંદર જોવા મળતું. તો જો આપણા જીવનની અંદર પણ આપણને જે પણ કંઈ મળે છે ભગવાન અને સંતને આપણે અર્પણ કરવું જોઈએ. આ ભાવ આપણને આ સૌરાષ્ટ્રની બાય હરિભક્તોમાંથી સ્પષ્ટ દેખાઈ આવે છે. હવે બીજી બાજુ બીજું મંડળ હતું, જે આજની આ રવિ સત્સંગ સભાનો મુખ્ય એ આ મંડળનો ઉદ્દેશ જે પ્રાર્થના છે એ છે. તો આ બીજું મંડળ હતું જે ઉત્તર ગુજરાતમાંથી આવેલું હતું અને એ બધી બાઈઓમાં એક મુખ્ય હતા ડાંગરવાના જતનફોઈ. હવે ડાંગરવાના જતનફોઈ એટલે કોણ? તો આમ તો ઇતિહાસ આપણે જોઈએ તો આજે આપણે એમના 2-3 પ્રસંગો નથી જોવા, પણ હું તમને ટૂંકમાં વાત કરું કે મહારાજ એમને ત્યાં 32 થી 33 વખત એમના ઘર ગયેલા. તો કેટલા પોતે ભક્તિભાવવાળા હશે, હેત પ્રીતિવાળા હશે અને એવી રીતે પાછું સમજણ સાથે એ શ્રીજી મહારાજ સાથે જોડાયેલા હતા. તો આવા ડાંગરવાના જતનફોઈ જે મુખ્ય હતા આ ઉત્તર ગુજરાતના બાય હરિભક્તોમાંથી. તો હવે એમને તો લૌકિક માગનારા તો જો ઘણા બધા આ દુનિયાની અંદર આપણને જોવા મળે, પણ આ ઉત્તર ગુજરાતની જે બાય હરિભક્તો હતી એમને કીધું, કન્ફર્મ કર્યું ફરી વખત મહારાજ આગળ કે જે હું તમને તમારી પાસે જે માગીએ એ તમે પાછા આપશો ને પાછું. એટલે સ્વાભાવિક રીતે મહારાજે કીધું હા આપીશું. સૌરાષ્ટ્રની બાય હરિભક્તોએ આવી જ રીતે કીધું અને મહારાજે આ જ વાત કરી. એટલે જતનફોઈએ શું કીધું, મહારાજ જો તમે રાજી થયા છો ને તો પછી બોલવામાં બહુ પાવરધા હતા, એટલે શૂરવીર હતા. એટલે મહારાજને શું વાત કરી, અમે માગીએ એ ફરી વખત જતનફોઈ કન્ફર્મ કરે છે આપશો ને. એટલે ત્યારે મહારાજ કહે છે કે અમે રાજી થઈને આપીશું અને અમે તમને કીધું ફગવા માગવાનું, એટલે તમે તમતાર જે માગશો ને એ તમને એ મળશે. અને અહીંયા જો સ્વાભાવિક રીતે લૌકિક માગનારાઓ તો ઘણા બધા મળે. જો ધ્રુવ ઉપર ભગવાન રાજી થયા તો અવિચલ રાજ્ય માગ્યું, શું માગવું ને એની ખબર ન પડી. જો લખું ચારણ હતી, ભગવાન રાજી થયા તો એને 60 ભેંસું ને વાડી અને વીરો દીકરો આ પૃથ્વી ઉપર અમર રહે એવું માગ્યું, જો માગતા ન આવડ્યું. ભાગવતની અંદર ઘણા બધા પાત્રો આવે છે અને એમને માગેલું છે. જો એમની માગણી ઘણી બધી સારી છે. પ્રહલાદે પણ જો ભગવાન પાસે લૌકિક માગ્યું નથી,
ઇન્દ્રિયોના ગણ થકી રક્ષા કરજો એવું માગ્યું. તો એમ આપણા જીવનની અંદર માગતા પણ આપણને આવડવું જોઈએ. અને આપણી બુદ્ધિ કામ ન કરે ને એવી આ માગણી ઉત્તર ગુજરાતની બાઈ હરિભક્તો કરે છે. અને ઘણી વખત જો શ્રીજી મહારાજ સારંગપુરની અંદર આ હોળીનો એમને ઉત્સવ કરેલા છે. અને ખરેખર આ એમની સમગ્ર પ્રાર્થના રહીને એ જ્યારે ભક્ત ચિંતામણીના પ્રકરણ 64ની અંદર એ સદગુરુ નિષ્કાંત સ્વામીએનું જે આપણે વર્ણન જોઈએ ને પ્રાર્થના જો, કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સર્વશ્રેષ્ઠ પ્રાર્થનામાંની આ એક પ્રાર્થના છે, મહાબળવંત માયા તમારી. જે ઉત્તર ગુજરાતની બાય હરિભક્તો એ મહારાજ આગળ માગે છે. અને શું શું માગે છે તો આજે તો આપણે થોડીક એવી અલ્પ એવી વાતો સાંભળવાના છીએ, પણ આ પ્રાર્થનાના બધા શબ્દોને આપણે આવરી લેશું. અને આ રવિ સત્સંગ સભાની અંદર આ હોળી ધૂળેટી પર્વની અંદર આપણા જીવનની અંદર આ પ્રાર્થના કેટલી અગત્યની છે અને કેવી આ માયા છે એ આજે આપણને ખ્યાલ આવશે. અને એ માયાને ઓળખીને પાછું દૂર કરવાનો પણ પ્રયત્ન આપણે સૌ કોઈએ કરવાનો છે. તો એ પ્રાર્થનાની આપણે શરૂઆત કરીએ. મહારાજ આગળ આ ઉત્તર ગુજરાતની બાય હરિભક્તો એ પ્રથમ જ તે માંગણી કરે છે. ત્યારે એ પ્રથમ પ્રાર્થના યાચના આપણે જોઈએ તો એમાં લખેલું છે આ ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર પ્રકરણ 64ની અંદર, મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે, એહ માયા અમને ન વ્યાપે. વિચાર તો કરો કે આ મહાબળવંત માયા જે તમારી છે એ ઘણા બધાને આવરી લીધા છે, તો એવું અમને વરદાન ન આપતા કે આ માયા અમને વ્યાપે. નો વ્યાપે ને એવું અમને વરદાન આપો. જો ભાગવતની અંદર કીધું છે કે માયા એવી જબરજસ્ત છે ને કે એમાં બધાય મોહ પામેલા છે, એક માયાના ચક્કરની અંદર આવી ગયેલા છે. અરે ગુણાતીતાનંદ સ્વામીએ પણ પહેલા પ્રકરણની 239મી વાતની અંદર કીધું છે કે માયાનું બળ બહુ છે, તે માયા તો વૈરાગ્યને પણ ખાઈ જાય ને આત્મનિષ્ઠાને પણ ચાવી જાય છે. તો ખરેખર આ માયા રહી એ એટલી ભયંકર છે. જો માયાની ઓળખ કરવી બહુ જરૂરી છે. આપણે શ્રીજી મહારાજની પરાવાણી સમાન વચનામૃતનું જ્યારે અભ્યાસ કરીએ તો વચનામૃતની અંદર મહારાજે માયાનું ઘણી બધી ઓળખ માટે એમને એવા શબ્દો વાપર્યા છે. તમે જો ગઢડા પ્રથમનું એ પહેલું જ વચનામૃત, તો એની અંદર શ્રીજી મહારાજે કહ્યું કે જે ભગવાનનો ભક્ત હોય ને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે તો એને માયા કહેવાય. અરે મહારાજે ત્યાં સુધી કીધું છે વચનામૃત સારંગપુરનું 14મું, પ્રમાદ અને મોહ તો એનું નામ માયા. અરે ગઢડા અંત્યનું 39મું કે દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહ સંબંધી પદાર્થની વિશે મમત્વ બુદ્ધિ એ જ માયા. અરે ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની 214મી વાતની અંદર કીધું કે દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવ એ બેને એક સમજે ને એને માયાને તરી રહ્યો છે, એને એ જ માયા છે, એ જ જાણવી. ભગવાનનું સ્વરૂપ ન ઓળખાય ને એ જ એક માયા. અરે ત્રિગુણાત્મક છે, ભગવાનની શક્તિ છે, ઘણા બધા મોટા મોટા એ આમાં અટવાયેલા છે. એટલે આ માયામાંથી બચાવો. ખાવું પીવું હરવું ફરવું ઉઠવું બેસવું પુત્ર પરિવાર પત્ની આ ભક્તિ કરવામાં જે કંઈ આડું આવે ને એને સમજી લેવાનું કે માયા છે. તો જો આ માયાની સરસ મજાની વ્યાખ્યા આ વચનામૃત અને ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોની અંદર કીધું છે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે પોતાની વાતની અંદર એક કે જેટલું કાંઈ માયામય સુખ છે ને તે દુઃખ વિનાનું હોય નહીં. તમે ગમે એટલો શેરડીનો રસ પીવો, ગમે એટલો શ્રીખંડ ખાવ, પણ તમે વિચાર કરજો કે છેલ્લે એનું શું થવાનું છે. સાંખ્ય વિચારની સમજણ પણ સાથે સાથે નુકસાન પણ થશે ને. એટલે ભલે ઘડીક સુખ આવ્યું, કિલો 2 કિલો મઠ્ઠો ખાઈ ગયા, પણ પાછળથી તો એ તમને શરદી પણ થઈ જાય, અરે પેટમાં પણ દુખે, માથું પણ દુખે. એમ ગમે એટલું તમે સુખ જોવો ને તો દુઃખ વિનાનું હોતું નથી. તમારા ધર્મપત્ની હોય તો તમને જો સુખ પણ આપે ને દુઃખ પણ આપે. તમારા માતા પિતા હોય તો એ સુખ અને દુઃખ બંને આપે. તમારો ધંધો વ્યવસાય નોકરી આવડત કળા બધાય મોટા મોટાને આ માયા એ પોતે બાંધીને જકડીને રાખેલી છે.
તમે પ્રકૃતિ પુરુષ સુધી જો ને જ્યાં પહોંચો ત્યાં સુધી દુઃખ ને દુઃખ જ છે. એટલે બધું એક માયિક સુખ છે, એમાં કોઈ દિવસ સુખ છે જ નહીં, અને એમાં ભૂલમાંય નથી. અને આખું વિશ્વ જો એમાંથી સુખ શોધે છે. માઇકલ જેક્સન હોય કે એલ્વિસ પ્રેસ્લી હોય, કિંગ સોલોમન હોય કે એ તમે સિકંદર જુઓ, આ દરેકે પોતાના જીવનના છેલ્લા ઉદ્ગારો રહ્યા ને એવા જ છે, સુખના 6 દિવસોય નથી જોયા. અને આખી દુનિયાને હું હસાવી શકું પણ મને કોઈ હસાવી ન શકે. આ દુનિયાનો એકલો અટુલો હું વ્યક્તિ છું. એક ભાઈની છે ને વીંટી ખોવાઈ ગયેલી, તે પોતે શોધતા હતા તો બીજા એક ભાઈ ત્યાં જ પસાર થયા. તેને દયા આવી કે આની કંઈક ખોવાઈ ગયું હશે, ચાલો મદદ કરીએ. તે એને પૂછ્યું કે તમે શું શોધો છો? તો ઓલો ભાઈ કે વીંટી શોધું છું ઘણા બધા સમયથી, પણ આ જડતી નથી. તો આ ભાઈ કે કઈ બાજુ ખોવાઈ છે? એ ભાઈ કે વીંટી તો આમ સામું ફૂટપાથ તેમ ભાળો ફૂટપાથ. એ હા, એક બસ ત્યાં ખોવાયેલી. તો આ ભાઈ કે તો અહીંયા કેમ શોધો છો? તો આ ભાઈ કે અહીંયા લાઇટનું અંજવાળું છે ને એટલે અહીંયા શોધું છું. હવે આપણે એક પ્રશ્ન પૂછીએ આ ભાઈને કે ક્યારે તે આ ભાઈને વીંટી એ જગ્યાએથી મળવાની છે? નથી મળવાની. એમ એવી રીતે આપણે આ ભૌતિક સુખોના ઉજાસની અંદર, આ ભૌતિક વસ્તુઓની અંદર એ અલૌકિક સુખ શોધીએ છીએ, પણ ત્યાં હકીકતમાં છે જ નહીં. એ જો ખોવાયેલું છે બીજે અને શોધીએ છે ત્રીજે. એટલે જ કીધું છે જેટલું કંઈ માયામય સુખ છે ને એ દુઃખ વિનાનું હોય નહીં. અને ખરેખર આપણા જીવનની અંદર એવું જ છે ને. રાજા ભી દુખિયા, રંગ ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં, વિના વિવેક બેખ સબ દુખિયા, જૂઠો તન અહંકાર મેં. અરે રાજા પણ દુઃખી છે, રંગ પણ દુઃખી છે, ધનવાન છે એ પણ દુઃખી છે. એને વિકારોમાં દુઃખ આવે છે, સ્વભાવોમાંથી દુઃખ આવે છે. તુલસી દવેને છે ને ગુણાતીતાનંદ સ્વામીએ સમાધિ કરાવી અને આમ અક્ષરધામ બતાવ્યું. હવે એને સંકલ્પ શું થયો કે પાછલાવાળા મુક્તોને કેવી રીતે આમ દર્શન થતા હશે? તો મહારાજે બધું બતાવી દીધું, પણ છેલ્લે એને કેવી માંગણી કરી કે ભગવાન આ તમારી માયા બતાવો ને. અને ત્યારે મહારાજે કીધું જો નીચે. અને ત્યાં તેને માયાનો ગાઢ અંધકાર જોયો અને પૃથ્વી ઉપર પાછો આવી ગયો. તો જો આ એક માયાનું એક બંધન છે. આ માયાના બંધનમાંથી આપણે બહાર આવવાનું છે. વંથળીના ધના ભગત હતા, બહુ ગરીબ, મજૂરી કામ કરે, 50 વર્ષની ઉંમર થઈ ગયેલી. ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી કે તમે સાધુ થઈ જાઓ, લોકો પગે લાગશે ને પૂજશે. તો ધના ભગત શું કે સ્વામી સંસારમાં દુઃખ તો ઘણું છે, આપણને તે આ ઉદ્ગારો આવે છે. તો ધના ભગતને થયું કે દુઃખ તો બહુ છે, પણ મારે એક સુખ છે કે મારા નાના ભાઈના છોકરો છે ને એ હું કામ કરીને ઘરે આવું ને અને મને એ બાપા 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 કહીને ગળે વળગી જાય ને એટલે મેં આખા દિવસનો સ્વામી આમ થાક હોય ને બધો ઉતરી જાય. એટલે મારે સાધુ થવું નથી. તો જો આ ભાઈના છોકરાની માયા, આ સંતાન હોય, પતિ હોય, પત્ની હોય, માતા પિતા હોય, કુટુંબના સભ્યો હોય, આ બધાયમાં જો આપણે જકડી જઈએ છીએ ને, જો ભગવાને એવી કળ ચડાવી છે એટલે આ ઉત્તર ગુજરાતની બાય હરિભક્તો કહે છે મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નરે નારી, એવું વરદાન દીજીએ આપે, એહ માયા અમને ન વ્યાપે. અને બધાયને આ માયા નડીશ. એવું નથી કે કોઈક પૈસાવાળા હોય, કોઈક ગરીબ હોય એને જ નડી છે. અરે ગમે એનો હોય, એ તપ કર્યું હોય કે જપ કર્યું હોય કે વ્રત કર્યું હોય, બધાયને માયા નડી છે. ફાઇનલ છે. જો નારદજી તો ભગવાનનું મન કહેવાય. હવે એમને એક વખત અભિમાન આવી ગયું કે આપણને તો ભગવાન સિવાય કોઈ સંકલ્પ થાય નહીં અને આપણા જેવું બીજું કોઈ નહીં. એટલે એકવાર પોતે જતા હતા, એમાં ભગવાને શીલનિધિ રાજાની એક મોહમય નગરી બનાવેલી અને નારદજી એમાં જાય છે. અને રાજાને એક પુત્રી હતી એને વિશ્વમોહિની એનું નામ. તે એના લગ્ન કરવાના હતા. એટલે રાજાએ નારદજીને કીધું તમે તો ત્રિલોકમાં ફરો છો, તો મારી આ દીકરીના આમ યોગ્ય મૂર્તિઓ હોય તો તમે કહો. તો નારદજીએ કીધું કે એ તો દીકરીનો હાથ જોવો પડે ને ગ્રહ જોવો પડે તો હું તમને જણાવી શકું. અને પછી તો વિશ્વમોહિનીનો હાથ પકડ્યો અને ખરી રીતે તો આ સંન્યાસીએ સ્ત્રીનો સ્પર્શ પણ કરાય નહીં, પણ પછી તો હાથ જોયો ને મોઢું પણ જોઈ લીધું. અને ત્રિલોકીમાં નજર ફેરવીને પછી કીધું કે આના યોગ્ય મૂર્તિઓ મળી ગયો. તો રાજા કે કોણ? તો નારદ કે હું પોતે જ તે.
તમારે શોધવાનો ક્યાં છે, હું જ પોતે છું. તો જો 80 વર્ષથી ઉપર નારદજીને થઈ ગયેલા, પણ જો પરણવા માટે થઈ ગયા, તૈયાર થઈ ગયા. કેમ તૈયાર થઈ ગયા? માયા. એમાં અચરજ છે માયા તુમારી, જીસે મોહે સકલ નર નારી. અને આ માયા જ એવી છે કે જેમાં આપણે એ ગરકાવ થઈ જઈએ છીએ અને બહાર આપણે આવી જ શકતા નથી. આ એક વાત નહીં, આવા તો ઘણા બધા ઉદાહરણો છે કે જે ઉદાહરણો આપણને ખ્યાલ, જો ઊંઘ હોય, આળસ હોય, ક્રોધ હોય, આ બધી તમામ ગુણી માયા છે. અને ઘણી બધી વખત એ આપણને એવું લાગે છે. તમે વિચાર કરજો કે જ્યારે રવિવારનો દિવસ હોય અને આપણા સગા સંબંધી સાથે કંઈક બહાર જવાનું હોય અને કંઈક ગોઠવું હોય એવું, તો આપણે જો રવિવારે સભામાં ન આવીએ પણ ત્યાં આપણે જઈએ તો માયા. જો બધી જવાબદારી નિભાવવાની છે, સંસારમાં આવ્યા છીએ, ગૃહસ્થ છીએ, પણ જે આપણને આજ્ઞા કરવામાં આવે છે એ આજ્ઞા પણ બરોબર રીતે પાલન એ કરવી જોઈએ. એટલે ભગવાન ભજતા જે કાંઈ આડું આવે ને આવરણ આવે એને માયા કહેવાય. આ વાત તો છે ને નિત્ય વિચારવા જેવી છે. નડિયાદના નાગર ઝવેરીલાલ હતા, પોતે ભગતજી મહારાજના પટ શિષ્ય હતા. તો એક વખત છે ને ભગતજી મહારાજ સાથે ગઢડા ગયા. હવે જન્માષ્ટમીનો સમય હતો અને પારણાની રસોઈ આપવાની હતી. તેના 500 રૂપિયા આપવાના હતા. ત્યાં ભગતજી મહારાજે આ ઝવેરીલાલને કીધું કે જો તમે 250 રૂપિયા આપો અને 250 રૂપિયા સંઘના માણસો આપે, એટલે 50-50% આપો. તે ઝવેરીલાલ તો પોતે ધનાઢ્ય હતા, એટલે એમને 250 રૂપિયા આપી દીધા. પણ સંઘવાળાને 13 રૂપિયા ખૂટ્યા. એટલે ભગતજી મહારાજે ઝવેરીલાલને કીધું તમે આપી દો 13 રૂપિયા. તે ઝવેરીલાલે શું કીધું, મેં જો મારા ભાગને આપી દીધા છે, હવે હું 13 રૂપિયા ન આપું. ભગતજી મહારાજે સમજાવ્યા. વિચાર કરો કે 250 રૂપિયા આપવા એમને કંઈ પ્રશ્ન ન થયો અને 13 રૂપિયા આપવામાં પ્રશ્ન થયો. પણ તોય પોતે માન્યા નહીં. પછી તો સંઘે વાટ ખર્ચી રાખી હતી અને બીજે ત્રીજે ઉછીના લઈને 13 રૂપિયા આપી દીધા. ત્યાર પછી ઝવેરીલાલને થડકો થયો કે આ 13 રૂપિયા માટે મેં રાજીપો જતો કર્યો. અને ઝવેરીલાલે ભગતજી મહારાજને કીધું મને બહુ બળતરા થાય છે. અને પછી તો ભીમ એકાદશીનો સમયો બીજે વર્ષે જૂનાગઢમાં થયો અને એ વખતે ઝવેરીલાલે બારસના પારણાની 1000 રૂપિયાની રસોઈ આપી. 13 રૂપિયામાંથી પતે એવું હતું, પણ છેક 1000 પડ્યું પછી શાંતિ થઈ. પણ કહેવાનું શું છે? માયા. કે જો 250 રૂપિયા આપી શકો તો 13 રૂપિયા ન આપી શકો, પણ ન આપી શક્યા, માયાનું બંધન. જો આ માયાથી બચવાનું છે. આ હોળી ધૂળેટી આ પર્વ રહ્યું ને આપણને કંઈક શીખવે છે, કંઈક સમજાવે છે, કંઈક અંતરદ્રષ્ટિ કરાવે છે. અને આ પ્રાર્થના રહીને, આ પ્રાર્થના આજના દિવસે અગત્યની છે. કારણ કે આ પ્રાર્થના એ આપણા સર્વ કોઈની છે. આપણે સર્વ કોઈએ ભગવાન સમક્ષ ને સંત આગળ કરવાની છે. બાકી જો આપણા સ્વભાવો હશે ને એ આપણને પીડે છે. એ એક માયાનું જ બંધન છે. મત્સ્યાના ફઈબા હતા, હવે પોતે સજ્જન કુંવરબા બાપુભાઈના પત્ની થાય, પણ એમને પણ જો આંતરમાયાને હેરાન કર્યા. તો એમના દીકરાની વહુ સાથે કંઈક અણબનાવ થયો હતો. તો એમના વહુ હતા, શ્રીજી મહારાજ પાસે માફી માગવા ગયા ને કીધું કે મહારાજ તમે સમાધાન કરી આપો અને ફઈબા જેમ કહેશે એમ હું કરવા તૈયાર છું. તે મહારાજને તો વિશ્વાસ કે ફઈબા તો ભક્ત છે અને પાછું 32 વખત મહારાજ એમના ઘરે ગયેલા એટલે માની જ જશે. અને ઘણા બધા ઉત્સવ સમયાઓએ કરેલા હતા એટલે એમને પૂર્ણ વિશ્વાસ હતો. એટલે મહારાજ તો મત્સ્યાવ ગયા, દીકરાની વહુને ગામ બહાર રોક્યા અને મહારાજ 500 પરમહંસો સહિત એ આ મત્સ્યાવની અંદર પધારે છે એમના ઘરે. અને ફઈબા તો આનંદમાં આવી ગયા, કંસારના આંધણ મૂકવા ગયા. મહારાજે આવકાર્યા. મહારાજે કીધું જો પહેલાં તમારી સાથે વાત કરી લઈએ અને તમારા દીકરાની વહુ, આટલું જ્યાં બોલ્યા ને ત્યાં જ તે ફઈબાએ કીધું એ વાત ન કરતા, એ સિવાય બીજી જે વાત કરવી હોય તે કરો. તો મહારાજની વાત કાપી નાખી. મહારાજ કે આ વખતે હું આ એ જ વાત કરવા આવ્યો છું, બીજી કોઈ વાત કરવી જ નથી. એટલે અમે અમારું તમે માનો. ભગવાન એક ભક્તને કહે છે, ફઈબાને કહે છે 1 કલાક થઈ ગયો, રસોઈ તૈયાર થઈ ગઈ. સંતો તો પથ્થર કાઢીને પંગતમાં આમ ગોઠવાઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામી, ગોપાનંદ સ્વામીએ સેવકોને કીધું કે હમણાં રહેવાય દો, પછી જોઈશું. એટલે એમને પથ્થર છોડેલા નહીં. એટલે મહારાજે કીધું ફઈબા અમને તમે કેમ કેવા જાણો છો? તે સામે ફઈબા કે મહારાજ તમે તો આમ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો. પણ એ બધું સાચું, પણ અમારી આટલી વાત તો તમે માનો. અને ત્યારે એમને કીધું મહારાજ મારા બાબા પણ મારી ખીલી ખસે
નહીં. અમે તો મહારાજ કહે તો આમ નહીં જમીએ, તમારે ત્યાં પાણી નહીં પીએ, બીજી વાર કોઈ દિવસ આવીશું નહીં, અમારી આ વાત માનો તમે. મહારાજ આ કેટલો પ્રયત્ન કરે છે. ત્યારે મત્સ્યના ફઈબા કે મહારાજ તમે તો ભગવાન કહેવાય, ચાહે શો કરો. તો મહારાજ તો બહાર નીકળી ગયા ને સંતોને કીધું ઉઠો, આ ગામનું પાણી હરામ. અને સંતોની જમવાની પંગત હતી ને એ પડી હતી, છતાં પણ જ્યાં ઊભા થઈ ગયા ને બધા નીકળી ગયા, અને પથ્થર પણ આ જોઈને પીગળી જાય, પણ જો ફઈબા ન પીગળ્યા. શ્રીજી મહારાજ અને સંતો મણિપુર પછી ગામમાં બપોર ખીચડી કરાવીને જમ્યા, તો જો 8 રૂપી માયા આ ફઈબાને હેરાન કરી ગઈ. એમ બાહ્ય અને આંતરિક રીતે માયા એ ઘણી બધી વખત વિઘ્નકારક છે, અને એમાંથી આપણે બચવાનું છે. અને એ બચવા માટે શ્રીજી મહારાજે અહીંયા સામે જો અહીંયા ઉત્તર ગુજરાતની બાય હરિભક્તો એવી પ્રાર્થના કરી. અને ખરેખર આ બધુંય તે આપણે સ્વાભાવિક રીતે ઉપાય એક જ છે. તમે જુઓ કે આપણે ભગવાનના છીએ, માયાના નથી એમ માનવું. ગુણાતીતાનંદ સ્વામી સ્પષ્ટ કહી દીધું. અને જો તમે શિક્ષાપત્રીની અંદર મહારાજે કીધું છે, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રિય વિલક્ષણમ. એ આપણામાં રહેલી એ જે માયા અંતર દોષો સ્વભાવો, આને આપણે નાથવા માટે, આને આપણે ડામવા માટે આ બધાય તે સમજણ આપણા જીવનમાં આવી જરૂરી છે. એટલે આજે આપણે આ સંકલ્પ સાથે આ રવિ સત્સંગ સભાની અંદર જોડાવાનું છે, અને સાથે સાથે છેલ્લે સંકલ્પ પણ લેવાનો છે કે સાચે જ તે આ મહાબળવંત માયા છે, અને આ માયામાંથી અમારે ઉગરવાનું છે. આગળ આ ઉત્તર ગુજરાતની બાય હરિભક્તો આગળ યાચના કરતા કહે છે, વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ ધન, જે લીલા કરો તમે લાલ, તેને સમજુ અલૌકિક ખ્યાલ. તો જો આ ઉત્તર ગુજરાતની બાય હરિભક્તોએ આગળ અદ્ભુત કેવી માગણી કરી કે હે મહારાજ, આ તમારા વિશે અમને ક્યારેય મનુષ્ય ભાવ આવે નહીં. અને જો દરેક સાધનાનું ફળ હોય ને તો દિવ્ય ભાવ છે. ભગવાન અને સંતમાં આપણે દિવ્ય ભાવ રાખો, મનુષ્ય ભાવ નહીં. કારણ કે જ્યારે ભગવાન અને ભગવાનના ધારક એવા સંત જ્યારે આ પૃથ્વી ઉપર આવે છે, ત્યારે મનુષ્ય ચરિત્રો કરે છે, પણ એમને મનુષ્ય ચરિત્ર આપણે મનુષ્ય ભાવ લાવવાનો નથી, દિવ્ય ભાવ લાવવાનો છે. કારણ કે એ મનુષ્યાકૃતિ છે અને વિચરતા હોય છે, પણ જો આ સમજવું પાછું કઠણ છે. એટલે આ ઉત્તર ગુજરાતની બાય હરિભક્તોએ કીધું કે તમારા વિશે અમને મનુષ્ય બુદ્ધિ ક્યારેય ન આવે. ગરડા મધ્યનું 65મું વચનામૃત જોવો તો એની અંદર શ્રીજી મહારાજે કીધું છે કે ભગવાનને પોતા જેવા મનુષ્ય જાણે છે, પણ ભગવાનનો અલૌકિક મહિમા તેને જણાતો નથી ને એ જ ભગવાનની માયા છે. હવે મનુષ્ય ચરિત્રમાંથી આપણે જો ભગવાનને ખરેખર ઓળખી ન શકીએ તો આપણા જેવા બીજા કોઈ મૂર્ખ ગણી શકાય નહીં. એટલે આપણા જીવનની અંદર આ દિવ્ય ભાવ રાખવાનો. દરેક લીલાની અંદર દિવ્ય ભાવ. ગઢપુરના દાદા ખાચર હતા, પોતે મણકા જે માળાના મણકામાં મેરુની ઉપમા એમને આપવામાં આવતી, પણ 50-60 વખત ઉતારો ફેરવ્યો તોય તે મનુષ્ય ભાવ આવવા દીધો નથી. અરે દર વખતે મહારાજ આશીર્વાદ આપે થઈ જશે, આ વખતે કેસ સોલ્વ થઈ જશે, પણ થાય જ નહીં ને. છેલ્લે મહારાજ અંતર ધ્યાન થયા અને પછી કેસ સોલ્વ થયો, તોય એમને ક્યારેય તે એ મનુષ્ય ભાવ આવ્યો નથી. દિવ્ય ભાવ, દિવ્ય ભાવ, દિવ્ય ભાવ. એટલે લીલાઓ ઘણી બધી થશે, મનુષ્ય ચરિત્રો ઘણા બધા આપણી નજર સમક્ષ આવશે, પણ એમાં આપણે દિવ્ય ભાવ રાખવાનો છે. પાંડવોમાં પણ જો યુધિષ્ઠિરને ખબર ન પડી કે આ કૃષ્ણ કંઈક જુદું તત્વ છે, ભગવાન છે, તો ખબર, કારણ કે સમજેલા કે આપણે મામા ફોઈને ભાઈઓ છીએ, એમાં શું લાંબુ સમજવાનું. યુદ્ધ પૂરું થયા બાદ એમને થયું કે મારું કલ્યાણ નહીં થાય, કારણ કે મેં હિંસા બહુ કરેલી. અને અર્જુન જો એમના કરતાં પણ વધારે હિંસા કરેલી, છતાં એને શંકા ન થઈ, યુધિષ્ઠિરને શંકા થઈ. પછી ભીષ્મને પૂછવા ગયા કે મારું કલ્યાણ કેવી રીતે થશે. અને એ વખતે કૃષ્ણ ભગવાન પણ પોતે બાજુમાં ઊભેલા, અને ભીષ્મ પિતામાં યુધિષ્ઠિરની આવી વાત સાંભળીને પોતે હસવા લાગે છે અને વાત કરે છે કે આ કૃષ્ણ ભગવાન છે, તમારા ઘેર આવીને રહ્યા ને તોય ખબર ન પડી, અને મને તેમ પૂછવા આવો છો. તો જો અર્જુનને પણ પહેલાં તો તકલીફ થયેલી, યુદ્ધ વખતે ઘણા બધા પ્રશ્નો એને પૂછેલા કે ભગવાન તમે યુદ્ધ કરવાનું કહો છો, આમાં તો કેટલાય મરી જશે અને પાપ થશે.
કિમ કર્મણી ઘોરે મામ નિયોજસી કેશવ. પણ અર્જુન શું કહે છે, મને આ ઘોર કર્મમાં શા માટે નાખો છો તમે? ત્યારે કૃષ્ણ ભગવાન સાથે ઘણી બધી માથાકૂટ કરે છે, પણ અર્જુન જો ત્યારેય માનતો નથી. અને ભગવાનને થયું કે આ કથા વાર્તાથી ખોટો ટાઈમ બગડે છે. શ્રીમદ ભગવદ્ ગીતા, જેની અંદર 18 અધ્યાય અને 700 શ્લોક આપવામાં આવ્યા છે, એટલે એમને શું કીધું, હું કોણ છું તે તાર જોવું છે? ત્યારે અર્જુન કે હા જોવું છે. ને ત્યારે દિવ્ય ચક્ષુ આપે છે, અને ભગવાને દિવ્ય ચક્ષુ આપ્યા અને વિરાટ સ્વરૂપ જોયું. અને આ સ્વરૂપ જોઈને પોતે ગભરાઈ જાય છે કે ઓહો, આવા મોટા ભગવાન છે. હું તો આમથી જીબા જોડી કરતો હતો. તો જો પોતાને ઓળખવું મુશ્કેલ પડેલું, પણ જો ભગવાને બતાવ્યું ત્યારે એને ખ્યાલ આવ્યો. ઓળખાણ થયા ને ત્યારે આનંદ કંઈક જુદો હોય. એમ આપણી ગુણાતીત ગુરુ પરંપરા, એને આપણે જો યથાર્થ રીતે ઓળખીએ ને તો વધુમાં વધુ આપણે આનંદ પ્રાપ્ત કરી શકીએ. બાકી તો કેવું થાય કે બસ આ સત્સંગમાં આવ્યા, કથા વાર્તા સાંભળી, સમાગમ કર્યો, આ મજા આવે છે, મજા આવે છે, એટલું જ થાય. શાંતિ તો અંદરથી ક્યારેક આવે ને ક્યારેક જાય, આનંદ તો રહેતો જ નથી. એનું કારણ શું છે? યથાર્થ હજી ઓળખાણ નથી થઈ. એ મનુષ્ય ચરિત્રો કરે છે એટલે જો અહીંયા કહે છે તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન, કે એ ભગવાન તમે મનુષ્ય તો નથી જ, તે તમે દિવ્ય છો, એવો ભાવ બેસવો જોઈએ. ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાની વાતોની અંદર કીધું છે કે ભગવાનમાં મનુષ્ય ભાવ કહેવાય નહીં. જેમ આપણો દેહ ને આત્મા જુદો છે ને, એવી જ રીતે ભગવાનમાં દેહ ને આત્મા જુદા નથી. એ તો વચનામૃત 55:7 પ્રમાણે સાકરનું નાળિયેર છે. સાકરના નાળિયેરમાં બધું સાકરનું જ હોય. એવી રીતે ભગવાન અને સંત દેખાય મનુષ્ય જેવા, પરંતુ કેવા છે? સંપૂર્ણ દિવ્ય અને દિવ્ય છે. તો આ આપણા જીવનની અંદર એ આપણે સ્પષ્ટ કરી નાખવાનું છે, તો જ આપણા જીવનની અંદર એ આ સાચી સમજણો આવી કહેવાશે. બાકી ઘણી બધી એવી વાતો છે કે જેના દ્વારા આપણને ખ્યાલ આવે કે ઓહ, આટલું પણ નથી ખ્યાલ. પણ જો આ ગુણાતીત સત્પુરુષો, ગુણાતીત ગુરુ પરંપરા, એવા ઘણા બધા એ ચરિત્રો કરવાના છે. પણ ચરિત્રોની અંદર આપણે મનુષ્ય ભાવ નહીં, દિવ્ય ભાવ રાખવાનો છે. અને આ દિવ્ય ભાવથી જ આપણી મુખ્ય સાધના છે ને, એ જ છેલ્લે સમજવાનું છે. આગળ આ ઉત્તર ગુજરાતની બાય હરિભક્તો આગળ એક યાચના કરે છે, સતસંગી જે તમારા કહાવે, કેદી અભાવ એનો ન આવે. આપણે ભગવાનને તો દિવ્ય સમજીએ, સત્પુરુષ ગુણાતીત સંતને પણ દિવ્ય છે, પણ એમનો જે સંતને હરિભક્તો અને જે સત્સંગ સમુદાય છે ને, એને પણ આપણે દિવ્ય સમજવાનું છે ને, ક્યારેય આપણે અભાવ લેવાનું નથી. જો અહીંયા આપણી ભાવના એમની સાથે કેવી રીતે સમજવી ને, આ પણ એક પ્રશ્ન થાય. તો અહીંયા ભક્તબાઈઓએ સુંદર રીતે માંગી લીધું કે આ ભગવાન અને જે ગુણાતીત સંતમાં આપણને દિવ્યતા આવી ગઈ, પણ હવે જે એમના સત્સંગી છે ને, એમનો કોઈ દિવસ અભાવ આવે નહીં ને, એ અદ્ભુત માગણી અહીંયા કરે છે. સ્પષ્ટ આપણને દેખાઈ આવે છે. અને ઘણી બધી વખત જો આપણે આ સમજવું કઠણ છે, કારણ કે જો પહેલાં સત્સંગીનો અભાવ આવે, પછી શું થાય? સ્વાભાવિક રીતે ધીમે ધીમે સત્પુરુષ આગળ, ભગવાન આગળ અને સંપ્રદાય સામે આપણને અભાવ અવગુણની રીત થઈ જાય છે. અને પછી ક્યાં સત્સંગ જાય છે ને ક્યાં પણ ખ્યાલ આવતું નથી. એટલે આપણને કહે છે, અને અહીંયા તો મહંત સ્વામી મહારાજ પણ અભાવ અવગુણને ચોકડી જ મારે છે. થાય છે શું? પહેલાં અભાવ આવે, પછી અભાવમાંથી અવગુણ થાય, અને અવગુણમાંથી દ્રોહ થઈ જાય. એટલે અભાવ છે ને એક પાણીમાં લીટો છે. અવગુણ આવે ને તો લોટમાં લીટો, અને દ્રોહ રહ્યો ને તો લોઢામાં લીટો કહેવાય. હવે આપણે ધ્યાન રાખવાનું છે. અને જો ગઢડા પ્રથમનું 6ઠું વચનામૃત, એમાં શ્રીજી મહારાજે કીધું છે કે અવિવેકી કોને કહેવાય? તો જે પોતાનો ગુણ દેખે ને બીજાના અવગુણ દેખે, અને અવિવેકી કહેવાય. તો આપણે થોડીક અંતરદ્રષ્ટિ કરવાની છે કે આપણે કેવા છીએ. આપણે શું બધાયના અભાવ અવગુણની જ વાતો કરીએ છીએ? એક તપસ્વી છે ને, નદી કિનારે પોતે તપ કરતો હતો. એટલે નદીને સામે કાંઠે એક છે ને, હવે સ્વાભાવિક એક બાઈનો કોઠો હતો, અને તપસ્વી પોતે તપ કરે, અને વિચાર શું કરે કે આ બાઈ કેટલી પાપીણી છે, આટલા બધા પાપ કરે છે, એટલે નક્કી નરકમાં જ જવાની છે. અને આ પાછી બાઈ આ તપસ્વીને જોઈને વિચાર શું કરે કે હું તો કેવી પાપીણી છું, મારું તો કાંઈ ઠેકાણું નથી પડવાનું. પણ જો ઓલો પેલો બિચારો તપસ્વી કેટલું બધું તપ કરે છે, એટલે આ બાઈએ ઓલાનો ગુણ ગ્રહણ કરે. અને આ જે તપસ્વી હતા ને, જે
એ પોતે આ બાઈનો અવગુણ લે અને છેલ્લે બંનેનો દેહ પડ્યો અને તપસ્વી નરકમાં ગયો અને જે આ બાઈ હતી એ ભગવાનના ધામમાં પહોંચી. તો અહીંયા એ કલ્યાણ શા માટે થયું એ બાઈનું? કારણ કે ગુણ ગ્રહણ કર્યો. અને આ તપસ્વીનું એ કલ્યાણ ન થયું, નરકમાં ગયું. એનું કારણ શું? એ અભાવ અવગુણની અંદર પડ્યા. જાપાનમાં છે ને લોકો આમ ધંધામાં ખૂબ આગળ નીકળી ગયા છે. એ આપણને ખ્યાલ છે ને એની ટેકનોલોજી, કારણ કે ધ રાઇઝિંગ સન ઓફ જાપાન, ઉગતા સૂરજનો દેશ જાપાન કહેવામાં આવે છે. પણ એનું કારણ શું છે? ગમે તેવો ગ્રાહક આવ્યો હોય ને, ગમે એવો, આમ 50 કે આમ 100 જેટલી આમ સાડીઓ ખોલાવે ને પછી કાંઈ લીધા વગરે વહી જાય ને, તો એ લોકોની કેવી પદ્ધતિ? એમનું નિયમ જ છે કે નો કસ્ટમર ઇઝ રોંગ. એટલે કે ગ્રાહક રહો ને ક્યારેય કોઈ દિવસ ખોટો હોય જ નહીં. તો આપણે એને જો સમજાવી શક્યા નહીં ને એટલે એને લીધું નહીં. એ પોતે એવી રીતે સમજતા. તો બજારમાં જતા હોય અને રસ્તામાં વિષ્ટા પડી હોય અને વિષ્ટા ઉપર દ્રષ્ટિ નાખવાની ન હોય, ધૂળ નાખવાની હોય. એમ જો અવગુણ ઉપર ધૂળ નાખવીને એને જોવાના હોય નહીં. સ્વભાવ છે બધાયને હોવાના, મારામાં તમારામાં, આપણા સૌ કોઈની અંદર. શુદ્ધ થવા માટે આ જન્મ લીધો છે. આ જન્મ મરણના ચક્રાઓમાંથી બહાર આવવા માટે તો આપણે આ સત્સંગ સ્વીકાર્યો છે ને આ સત્સંગની અંદર આ કથા વાર્તા સાંભળીએ છીએ. આજ નહીં તો આવતીકાલ એવી સ્થિતિ આપણે પહોંચશું. પણ જો આપણે એના ઉપર નજર કરતા નથી, અવગુણ લેવાનું મન થાય ને તો અભાવ અવગુણને દ્રોહ, એનો અભાવ લેવો તો આગળ વધાય. વચનામૃત ગરડા મધ્યનું 40મું તમે જુઓ, તેમાં શ્રીજી મહારાજે 6ઠ્ઠો દંડવટ કર્યો. એનું છે કારણ શું છે? કે જાણે કે અજાણે કોઈ સંત કે હરિભક્તનો જો અવગુણ આવી ગયો હોય તો એના નિવારણનો અર્થે એને દંડવટ કરવાની વાત કરી છે. એટલે જો એ વચનામૃતનું નામ શું છે? એક દંડવત અધિક કર્યાનું. તો જો આપણે તો યાત્રિક રીતે દંડવટ ખેંચી કાઢીએ પણ કશું યાદ કરતા નથી. પણ આખા દિવસમાં કોનો અભાવ આવ્યો એનોય થોડોક વિચાર કરવાનો છે. અને એટલે ઉત્તર ગુજરાતની આ બાઈ હરિભક્તો કહે છે કે અમને ક્યારેય તે તમારા સત્સંગી જે કહેવાય છે ને એનો અભાવ ગુણ તો આવે જ નહીં. અને વચનામૃતની અંદર શ્રીજી મહારાજે કીધું છે મહિમા સમજાય ને તો અભાવ જાય. અને મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નહીં. ગુણાતીતાનંદ સ્વામીની પહેલા પ્રકરણની પહેલી વાતની અંદર મધ્યનું તમે 63મું જુઓ તો ભગવાનના ભક્ત અને બ્રહ્મની મૂર્તિ સમજીએ તો શાંતિ થાય. બ્રહ્મની મૂર્તિ જોતા નથી. યોગીજી મહારાજ તો વાત કહેતા કે તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, તાકે પગ કી પહેન્યા મેરે તન કી ચામ. એ જો ભગવાનનું નામ જો ભૂલમાં લે ને તો તુલસીદાસ શું કહે છે કે એના હું જોડા પહેરીને એ હું મોઢામાં લઉં. એટલે કે એ પ્રકારની એ ભાવના આ તુલસીદાસમાં જોવા મળે છે. અને એટલે યોગીજી મહારાજ કહેતા કે આપણા ભાણાઈની માખીઓ છે ને આપણે ઉડાડવું. એટલે અભાવ ગુણમાં પડવાનું જ નહીં. એટલે અભાવ અવગુણ ઉપર આપણે ચેકો જ મારી દેવાનો છે. એમાં ક્યારેય કોઈ દિવસ આગળ વધ્યા નથી. ચાલો તમે કોઈકનો અભાવ અવગુણની વાત કરી તો તમને એમાં ગમશે કે નહીં ગમે? ચાલો શરૂઆતમાં ગમશે, પણ નુકસાન કોને થવાનું છે? સામેવાળા વ્યક્તિને, તમને. કારણ કે તમારી બુદ્ધિ ભ્રષ્ટ થશે, એ સામેવાળાની બુદ્ધિ એ ભ્રષ્ટ થશે નહીં. એટલે અહીંથી બચવાનું છે. આગળ આ ઉત્તર ગુજરાતની બાય હરિભક્તો આગળ કહે છે દેશ કાળ ને ક્રિયાએ કરી કેદી તમને ન ભૂલીએ હરી. તો જો આ પ્રાર્થના કરી મહારાજ આગળ શું વિનંતી કરે છે અને કેવું સર્વશ્રેષ્ઠ વરદાન યાચના માગે છે કે ગમે તેવા દેશ કાળ કે ક્રિયા આવે ને પણ તમને ન ભૂલીએ. આ બહુ અઘરું છે. કારણ કે આપણે છે ને ભજન વગેરે બધું કરતા હોય પણ જ્યારે આમ દેશકાળ વિપરીત થઈ જાય ને ત્યારે આ ભજન ભક્તિનો એક સરખો પણ દ્રઢાવ રહેતો નથી. એ કેમ નથી રહેતો? કારણ કે આપણા જીવનમાં સુખ આવી જાય એટલે સુખમાં આપણે યાદ ન કરીએ અને પાછું દુઃખમાં આપણે ભગવાનને યાદ કરીએ છીએ. આમ તબિયત સારી હોય, આવક સારી હોય, પૈસા બરાબર મળતા હોય, સત્સંગમાં આપણને માનપાન મળતું હોય, આગળ બેસાડતા હોય, હાર પહેરાવતા હોય, એટલે આમ બધું તે ઉતારાય વ્યવસ્થિત મળતા હોય, વ્યવસ્થા જળવાતી હોય એટલે આમ ઓહો સત્સંગ કેવી મજા દિવ્ય છે હો ને સત્સંગ. પણ જ્યાં આપણી થોડીક વ્યવસ્થા બગડે અને આપણે બધું તે ભૂલી જઈએ, સત્સંગને ભૂલી જઈએ, અરે ભગવાનને ભૂલી જઈએ. એટલે કહે છે કે દેશ કાળની ક્રિયાએ કરી કેદી તમને ન ભૂલીએ હરી. તમે જો ઘણી બધી વખત માણસના જીવનમાં સુખ આવે એટલે ભગવાન ભૂલી જવાય. પાંડવો જો સુખ અને દુઃખમાં પણ કૃષ્ણને ભૂલ્યા નથી. રાજસુ યજ્ઞ પછી કૃષ્ણ દ્વારકા જતા હતા તો ત્યારે કુંતાજી કામમાં વ્યસ્ત હતા.
એટલે કૃષ્ણને મળી શક્યા નહીં, પણ એમને ઘણું આમ લાગી આવ્યું, ખોટું લાગી ગયું, અને કૃષ્ણ પાસે જાય છે અને કહે છે, વિપદ સંતુ ન શશ્યત તંત્ર તત્ર જગત ગુરુ. હે પ્રભુ, તમે અમને સદા દુઃખો જ આપજો, જેથી આપનું સ્મરણ રહે. વિચાર તો કરો, આ માગવાનું કારણ શું? કુંતાજીએ શું માગ્યું? દુઃખ માગ્યું. શા માટે દુઃખ માગ્યું? કારણ કે તો જ એમ તમને યાદ કરી શકીએ ને. જો આ સીતા માતા હોય, કુંતા માતા હોય કે દ્રૌપદી હોય, કેવા કેવા દુઃખો આવ્યા છે, પણ જો ભગવાનને એમને મૂક્યા નથી, ભગવાનને એમને યાદ કર્યા છે, અને કાયમ માટે ભગવાનને યાદ કર્યા છે. બીજું જો આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તે કેટલા બધા ઉદાહરણો આપણને પ્રાપ્ત થાય. દાદા ખાચર તમે જુઓ કે પોતે જીવા ખાચરે એ પોતે ખળા એમને રોકાવી દીધા, અને ખળા ઉપડે જ નહીં, ખાવું પીવું હું. તો આવી પરિસ્થિતિ હતી, તો દાદા ખાચરે મહારાજને શું કીધું? મહારાજ તમે કારિયાણી, તમે સીધાઓ. મહારાજે કીધું તમે શું કરશો? તેને શું કીધું? અમે તો ગમે એમ કરીને દાડા કાઢી લઈશું, પણ અમારે તમારું દુઃખ નથી જોવાતું, તમારી સેવા નથી થતી. અને ત્યારે શ્રીજી મહારાજે દ્રષ્ટાંત શું દીધું? દાહ જલે ડુંગર જલે ઓર જલે વનરાઈ, હમ જલે તુમ ક્યો જલે હમકો પાંખો નહીં. કે એક વખત છે ને એક જંગલમાં એક મોટો વડ હતો, અને વડ ઉપર હજારો પંખીઓ રહેતા. એક દિવસ એ જંગલમાં દવ લાગ્યો, એટલે કે દાવા નળ ફાટ્યો, આગ લાગી. એટલે દવ ધીમે ધીમે છે ને આ વડ તરફ આવતો હતો. અને ત્યારે આ પંખીઓએ શું કીધું કે જો મારે પાંખો નથી, તમારે પાંખો છે એટલે તમે ઉડી જાઓ, નકર મારી સાથે તમે ભસ્મીભૂત થઈ જશો. અને ત્યારે પંખીઓએ શું કીધું? વડદાદા, અમે અહીંયા જન્મા, તમારી ડાળીએ હીંચ્યા, ફળો ખાધ્યા, છાંયો લીધો, અને આજે બળવાનું થાય ને અમે ઉડી જઈએ તો અમારા જેવા નગુણા કોણ? અને જો આ પંખી એક પણ ઉડતા નથી, બધાય પંખીઓ એ ભડથું થઈ જઈશ. મહારાજે કીધું કે દાદા, અમારે ત્યાં તમારે ત્યાં અમે રહ્યા, સમયા, ઉત્સવો, બધો આનંદ કિલોલ કર્યો, અને અત્યારે તમારા જીવનમાં દુઃખ છે ને અમે કારિયાણી જઈએ તો અમે એમ જઈએ નહીં, અમને પોસાય જ નહીં. અને જો પછી મહારાજે એ કૃપા કરી અને વિપરીત દેશકાળ જોઈને પછી મતિમાંય ફેરફાર થઈ ગયો. પણ જો વાત કરો, વિચાર કરવા જેવું એ કે વિપરીત દેશકાળની અંદર પણ દાદા ખાચરે ભગવાનને છોડ્યા નથી, ભગવાનનો અભાવ ગુણની વાત નથી કરી. હિમરાજ શાહના તે દીકરા વનાશા પૂજાશા તમે જુઓ, ગોપાલ સ્વામી થકી સત્સંગ થયેલો, કેટલા બધા એમના જીવનની અંદર એ પોતે એમની જે નાતીલાઓ હતા, નાત બહાર કરી નાખ્યા હતા. સત્સંગ મુકાવવા માટે કેટલા પ્રયત્નો કર્યા. કીધું કે જો અમે તારું જે કારજર્યું નહીં આવીએ, પણ કંઠી તું કાઢી નાખ, ઘડીક સત્સંગી મટી જા, પણ નથી. પણ જો ત્યારે શ્રીજી મહારાજ જાય છે. શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર તમે જો આશાભાઈ, ઈશ્વરભાઈ, મોતીભાઈ, આ બધાના જીવનની અંદર કેવા પ્રશ્નો આવ્યા છે, પણ છતાં પણ જો એમને એ સત્પુરુષને ભગવાનને મૂક્યા નથી. એટલે ગમે તેવા દેશકાળ ન આવે, જો આને સત્સંગ આને જ કહેવાય કે ગમે તેવી પરિસ્થિતિ ન થાય, પણ દરેક પરિસ્થિતિમાં આપણે સ્થિર રહી શકીએ અને ભગવાનને જ યાદ કરી શકીએ. આ જ મોટામાં મોટી એ વાત કહેવાય. આગળ પ્રાર્થના કરે છે આ ઉત્તર ગુજરાતની બાય હરિભક્તો, કામ ક્રોધ ને લોભ કુમતી, મોહ વ્યાપીને ન ફરે મતી. કામ, ક્રોધ ને લોભ. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર તો નરકમાં જવાના 3 દ્વાર કીધા છે. આ 3 દ્વાર એટલે કયા? તો આ ઉત્તર ગુજરાતની બાય હરિભક્તોએ શ્રીજી મહારાજ આગળ માગ્યું કે કામ, ક્રોધ ને લોભ એવી કુમતિ અમને આપતા નહીં, એમાં મોહ અમારો ન થાય એવું ધ્યાન રાખજો. જો અહીંયા અંતર દોષો થકી ક્યારેય મતિ ફરે નહીં. વચનામૃત ગરડા પ્રથમનું 76મું એમાં જ શ્રીજી મહારાજ કહેશે કે ક્રોધી, ઈર્ષાવાળો, કપટીને માની, એ 4 પ્રકારના મનુષ્ય જો હરિભક્ત હોય તો પણ એમની સાથે અમારે બને નહીં. અને કામીનો તો અમારે કોઈ કાળે વિશ્વાસ જ નથી. એ સત્સંગી છે તોય તે, કારણ કે આ કામ, ક્રોધ ને લોભ એ આપણી મતિ ફેરવી નાખે છે ને સત્સંગમાં જ પાડી દેશ. જો કામ, ક્રોધ, લોભ હોય તો એના લીધે ઘણા બધા પ્રકારના પ્રશ્નો આજે સમાજની અંદર જોવા મળે છે. એકવાર છે ને 2 સગા ભાઈઓ વચ્ચે જમીનના શેઢા બાબતે થોડીક તકરાર થઈ. હવે એક ભાઈએ બીજા ભાઈને માથામાં ધાર્યું માર્યું, પેલા ભાઈએ મૃત્યુ પામ્યા. આ ભાઈને જન્મ ટીપની સજા થઈ અને બંને ભાઈઓના બૈરા, છોકરા બધાય રજળી પડે છે. આમાં કંઈ લાંબી વાત હતી નહીં.
પણ જો થોડોક ક્રોધ આવ્યો તો એમાંથી 2 પરિવાર ધૂળધાણી થઈ ગયા, એક ક્રોધના લીધે. ક્રોધ સાથે સાથે તમે જો આજે કામના લીધે પણ કેવા પ્રશ્નો થતા જોવા મળે છે. એટલે વચનામૃત અમદાવાદ પ્રકરણનું 8માં કીધું છે, ક્રોધ જેવો કેવો છે તો જપ તપ જ્ઞાન આદિક સર્વે ગુણનો નાશ કરે છે. અને આ ક્રોધથી થાય છે શું કે ક્રોધથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, પછી સારા નરસાનો કાંઈ વિવેક રહેતો જ નથી. એટલે અહીંયા કહે છે કે કામ ક્રોધ અને લોભથી બચાવજો. લોભમાં પણ જો એવું જ છે, ઘણી બધી વખત આપણે લોભથી આપણી મતિ એ તોલી થઈ જાય છે. માંગરોળના ગોરધનભાઈના ફોય હતા પુતળીબાઈ. હવે રામાનંદ સ્વામી મંદિરના એક સોનાના પાસા સાચવવા માટે આપેલા, મતિ બગડી ગઈ. હવે સ્વાભાવિક રીતે મહારાજે પાછા માગ્યા, પણ તોય તે પોતે માન્યા જ નહીં. અને જો એ કુંભી પાકમાં એ ગઈ તો એનું કારણ શું હતું? કારણ કે લોભ. એ માણસ લોભ પણ મૂકી શકતો નથી, એટલે લોભથી પણ બચવાનું છે. તો આ હોળી ધૂળેટી પર્વની અંદર આપણે સંકલ્પ કરીએ કે આ કામ ક્રોધ અને લોભથી આપણે બચીએ. એ ભગવાન આગળ પ્રાર્થના કરીએ. અને જો પ્રાર્થનાથી થશે કામ, કારણ કે પ્રાર્થના એક અમોઘ શસ્ત્ર છે અને ભગવાન આપણી દરેક પ્રાર્થના સાંભળે છે. આગળ હવે આ ઉત્તર ગુજરાતની બાય હરિભક્તો પ્રાર્થનામાં આગળ કહે છે, તમને ભજતા આડું જે પડે, માગીએ અમને ન નડે. તો જો અહીંયા માગે છે કે મહારાજ અમે તમારું ભજન તો કરીએ છીએ, પણ એમાં જે આડું આવે ને અમને નહીં ન આવે, એની અમારા ઉપર કૃપા કરજો. જામનગર જિલ્લામાં તે જગાને જો મેડી નજીકના 2 ગામ છે, તો એમાં મેડી ગામનો એક છોકરો સત્સંગી થયો. એનો બાપ તો કેવો મહાઆસુર, જેમ અત્યારે આ હોળી ધૂળેટી હિરણ્યકશ્યપુ અને પ્રહલાદની જે ભક્તિ વખણાઈને સામે મહાઅસુર હતો હિરણ્યકશ્યપુ, તો એ મહાઅસુર જેવો હતો. તો છોકરાને કીધું જો તું સત્સંગ મૂકી દે. છોકરો કે બાપા મારે સત્સંગ મૂકવો નથી. તો એનો બાપ કે જો મૂકી દે નહીં તને મારી નાખીશ. તો હવે આવી ધમકી આપી તોય તે આ પોતે કહે છે કે ભલે તમે જે કરો એ પણ મારે સત્સંગ મૂકવો નથી. અને એક વખત તો મારઝૂડ ઘણી વખત કરી, પગ બાંધીને કૂવા મૂંધો લટકાવ્યો, પાણીમાં ડૂબકા ખવડાવ્યા, પણ બાળકે તોય સત્સંગ મૂક્યો જ નહીં. અને છોકરાએ કીધું કંઈ વાંધો નહીં. થોડાક દિવસ થયા અને પછી તો એ પોતે બહાર કાઢીને ગાડામાં જોતરે બાંધી દીધો અને કીધું બોલ સત્સંગ મૂકી દઈશ કે નહીં મૂકી દે, નકર આ ગાડું ઉલાડીને તને બાંધી નાખીશ. છોકરો કે ભલે જે થવું એ થાય. અને બાપે તો ગાડું ઉલાડી મૂક્યું ને છોકરો તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતો ધામમાં વહી ગયો. પણ જ્યારે આ વાતની શ્રીજી મહારાજને ખબર પડી ને ત્યારે એમણે કીધું કે પ્રહલાદની તો ભગવાને મદદ કરેલી અને ભક્તિ કરી, જ્યારે આની તો આપણે મદદ નથી કરી, છતાં એમને એમ ટેક રાખીને ધામમાં ગયો. એટલે આ તો પ્રહલાદ કરતાં પણ મોટો ભક્ત છે. તો જો આવી રીતે આપણા જીવનની અંદર ભગવાનને ભજતા ગમે તે, જો હવે આ લેવલ સુધી તો આપણને કંઈ આડું આવવાનું જ નથી, પણ આવે ને તોય તે આ પ્રકારના જીવન આપણને ખ્યાલ આવે. ઉદયપુરના જમકુબા તમે જુઓ તો એમણે પોતે ભગવાનને રાજી કરવા માટે લોક લાજનો પોતે પોતાના પતિનો ત્યાગ કરી દીધો. તમે વિચાર કરો, દંડુસરના ગલુજી હતા, ત્યાં મહારાજ પધાર્યા, એમના માતુશ્રી ધામમાં ગયા હતા. તો ગલુજીએ શું કીધું, ગાંસડીમાં બાંધીને મોભે લટકાવી દીધા, નાહી ધોઈને મહારાજને સંતોન જમાડ્યા. એકવાર તો દાદા ખાચરે મહારાજને કીધું કે તમે આ રામાનંદી બાવાનો વેશ ધારણ કર્યો ને ઢોલકું વગાડતા વગાડતા ભાવનગરના વજયસિંહની કચેરીની અંદર જાઓ એવી આજ્ઞા કરીને તૈયાર થઈ ગયા. મહારાજે કીધું કે તમને અમારી આજ્ઞા પાળવામાં શરમ ન આવી? ત્યારે દાદા ખાચરે કીધું કે તમારી આજ્ઞા ન પડાય ને એમાં શરમ આવવી જોઈએ. તો જો આપણે એક તિલક ચાંદલો કરવાનો હોય, નિયમ ધર્મ પાલન કરવાનો હોય, આહાર શુદ્ધિ રાખવાની હોય, તો આપણે એ રાખી શકતા નથી, એમાં આપણને શરમ આવે છે. પણ જ્યારે આવા ભક્તો સામે જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. આગળ ઉત્તર ગુજરાતની બાય હરિભક્તો માગે છે, વળી ન માગીએ અમે જે તમે સુણી લેજો હરિ તે કેદી દેશોમાં દેહાભિમાન જેણે કરી વિસરો ભગવાન. ખરેખર તો આ દેહાભિમાન રહ્યું ને એટલું બધું અઘરું છે ને. યોગીજી મહારાજ આને સુપ્રિટેન્ડન્ટ પ્રકૃતિ તરીકે ઓળખતા, કારણ કે શ્રી હરિચરિત્રામૃત સાગરની અંદર પણ શ્રીજી મહારાજે વાત કરી છે કે આ દેહ ભાવ ટળ્યો ન હોય ને અને કહે મને બહુ સુખ આવ્યું ને બધું કથન માત્ર છે.
એ દેહ ભાવ સહિત કોટી વર્ષ સુધી સત્સંગ કરે ને તો પણ એને કશું ફળ મળે નહીં. અને દેહ ભાવ ટળે ને પછી જ ફળ મળે. અલે યા ખાચર તમે જો માનને લીધે કેટલા પ્રશ્નો થયા જૂનાગઢમાં. એ ખાલી આમ કડવા લેવા આમ એવી વાતો થઈ, ત્યાં જ તે ગોપાલ સ્વામી એક સાધુ ઊભા થઈને કીધું તમારે શું એમને બાપ માર્યો? તો હા સંતે એક ગોપાલ સ્વામીનો એક આવી રીતના વાત કરી. તો જો શા માટે? દેહાભિમાન. એટલે આ બહેનોએ કીધું કેદી દેશોમાં દેહાભિમાન. અને જો માને જ બધાને બગાડ્યું. માન રહ્યું ને માન, એ વ્યક્તિ મુકતો નથી ને એટલે જ પ્રશ્નનું સમાધાન થતું નથી. તો આપણા જીવનની અંદર આપણે નિર્માનીપણે રહીએ, દાસ ભાવે રહીએ. અરે શું લઈને આવ્યા છીએ અને શું લઈ જઈશું? ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જઈશું. એક સોયની અણી જેટલી પણ જમીન કે સંપત્તિ ઉપર લઈ જવાના નથી. પણ હા, આત્માનું કલ્યાણ કરવા માટે જે આપણે કરેલું હશે ને એ અવશ્ય આપણે સાથે લઈ જઈશું. તો આ ભાવના સાથે આપણે જોડાવાનું છે. આગળ પ્રાર્થના કરતા કહે છે કેદી કુસંગનો સંગમાં દેજો, સંગ તેવો રંગ. આમ તો આ કુસંગના પણ પ્રકારો છે. બહારનો કુસંગ પણ છે, ટીવી, સિનેમા, ઇન્ટરનેટ, ફોન, આ બધો બહારનો કુસંગ કહેવાય. અને બહારના કુસંગ સાથે સાથે અંતરનો કુસંગ હોય છે. જો મનુષ્ય ભાવ આવે, હું સરખી સેવા કેમ નથી કરી શકતો, સાથે સાથે નિશ્ચયમાં ડગમગાટ થઈ જાય, ક્યારેક સ્વભાવ દોષો આપણને દેખાઈ આવે, તો આ બધો અંતરનો કુસંગ છે. પછી સત્સંગમાંય કુસંગ આવે, કારણ કે મોડી વાત કરતા હોય ઘણી બધી વખત. એટલે જો મહારાજે ગરડા પ્રથમના 17માં કીધું સત્સંગમાં કુસંગ તે શું છે? તો વાતના કરનારા હિંમત વિનાની વાત કરે તે એમ કહે ભગવાનનું વચન યથાર્થ કોણ પાળી શકે, અને વર્તમાન ધર્મ પણ યથાર્થ કોણ પાળી શકે? માટે જેટલું પડે એટલું પાળીએ, અને ભગવાન તો અધમ ઉદાહરણ છે, કલ્યાણ કરશે. આવી જો મોડી વાત કરતા હોય ને તો આને સત્સંગનો કુસંગ કહેવાય. અને કુસંગથી કેવું નુકસાન થાય? તો એક સાખીની અંદર કીધું છે કરત કુસંગ ચહત કુશળ એ બડો અફસોસ, મહીમાં ઘટ્યો સમુદ્ર કો રાવણ વસ્યો પડોશ. એટલે ખરેખર આપણને આવા કુસંગથી આવા નુકસાનો થતા જોવા મળે છે. આપણે એના બચવાના ઉપાયો અત્યારે નથી જોતા, પણ એટલું તો સમજવાનું છે કે ભગવાન આગળ કુસંગ થકી રક્ષા કરવાની છે. કારણ કે આજની આ રવિ સત્સંગ સભાની અંદર આપણે બધી યાચનાઓ જોવી છે અને આખી પ્રાર્થના પૂરી કરવી છે. આગળ યાચના ઉત્તર ગુજરાતની ઉત્તર ગુજરાતની જે બાય હરિભક્તો કહે છે અધર્મ થકી ઉગારી લેજો. એ તમે જુઓ કે બહેનો અધર્મ થકી રક્ષણ માંગણી શા માટે કરે છે? સુરા ખાચર જસદણ ગયા હતા અને જસદણના દરબારને થયું કે આ ગમે એમ કરીને છે ને આ સ્વામિનારાયણને આજ પાડવાસ, એટલે રાત્રે જો કુલટા સ્ત્રીને ઉતારે મોકલી, અને સુરા ખાચરે તો સ્ત્રીનો અવાજ સાંભળીને દરવાજો ખોલ્યો નહીં. એટલે બાઈએ તો નાટક કેવું કર્યું કે જો મારો દીકરો બહુ માંદો છે ને આ ઘર મારું છે એટલે દવા લેવા આવ્યું છું. સુરા ખાચરે દરવાજો ખોલ્યો અને બાઈએ જે ચેન ચાળા કરવાની શરૂઆત કરી દીધી. સુરા ખાચર તરત તલવાર કાઢી અને કીધું જો એક પગલું આગળ આવીશ ને માથું કાપી નાખીશ. જો આનું નામ કહેવાય અધર્મ થકી ઉગારી લેજો. લોધિકાના અભેશી બાપુ જો જામનગરના જામ સાહેબ બાપુએ દારૂ પીવાનો આગ્રહ આપ્યો. કીધું કંઈ જો તમે ભલે મને આ દારૂ પીવાનું કહો છો પણ હું દારૂ નહીં, આ મારું ગળું રહ્યું ને કાપી નાખવા તલવારથી. પણ જેટલું તમારા ધડમાં દારૂ રેડો હોય ને રેડ્યો, પણ મેં આ મુખેથી નામ લીધું છે ને તો મારા મુખથી દારૂ પીવાશે નહીં. એટલે આ પ્રાર્થના અગત્યની છે. આગળની પ્રાર્થના કહે છે કેદી દેશોમાં સંસારી સુખ. આ પ્રાર્થના રહી આપણને આમ બહુ ગમતી નથી, કારણ કે આપણે તો ભગવાન આગળ શું માગીએ? સંસારી સુખ. ભગવાન દીકરા દ્યો, ભગવાન સંપત્તિ દ્યો, ભગવાન પૈસા દેજો, ભગવાન આગળ વધારજો, ભગવાન આ 2 ઘર છે ને તો 3 ઘર થાય, ભગવાન આ 200 વીઘા જમીન છે ને તો 300 વીઘા થાય. આપણે તો આવું જ બધું માગતા હોઈએ છીએ. પણ જો અહીંયા આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે વચનામૃત પંચાળા પ્રકરણનું 11માં શ્રીજી મહારાજે કીધું અક્ષરધામનું સુખ અતિ અધિક છે. અને આ સુખમાં આ બાઈઓની દ્રષ્ટિ પડી ગઈ ને એટલે એમને આ સંસારી સુખને એમને ગણતરીમાં એમને કરેલું નથી. અને આપણે આ સંસારી સુખ માગતા હોય એટલે આપણા જીવનની અંદર એ જે ભગવાન જેવો આનંદ આપણે લઈ શકતા નથી. એટલે ભગવાન જેવો જો આનંદ આપણે પ્રાપ્ત કરવો હોય ને તો આપણે આ સામે દ્રષ્ટિ કરવાની છે, અક્ષરધામ સામે દ્રષ્ટિ કરવાની છે. અને એ જ્યારે કરવામાં આવશે ને
ત્યારે આપણા જીવનની અંદર એ આપણે આગળ વધી શકીશું. આગળ પ્રાર્થનાની અંદર એ પણ આવે છે, દેશોમાં પ્રભુ વાસ વિમુખ. ઘણી બધી વખત આપણે જો એવી રીતના પણ જોવા મળે છે કે વિમુખ થકી આપણે રક્ષા કરવાની વાત શા માટે આવી પ્રાર્થના કરી? કારણ કે અજ્ઞાની લોકો આપણને છે ને ઘણી બધી વખત સત્સંગમાંથી પાડે છે. જ્ઞાની હોય પણ જો ખંડન કરતા હોય ને ભગવાનનું, તો એમની પણ વાતો સાંભળવી નહીં. જે ભગવાનથી દૂર કરે એવી જો આપણે વાતો સાંભળીએ ને, તો આપણે જ તે એ સત્સંગમાંથી પડી જતા હોઈએ છીએ. એટલે અહીંયા કહે છે કે એવા અમને વિમુખથી છે ને બચાવજો, અને એમનો વાસ રહ્યો ને એ વિમુખથી દૂર જ કરાવજો, પ્રભુમાં વાસ કરાવજો, પણ આ વિમુખમાં વાસ કરાવતા નહીં. અને આગળ પ્રાર્થના કરે છે, દેશોમાં પ્રભુ જગત મોટાઈ, મદ મત્સર ઈર્ષા કાઈ. કે હે પ્રભુ, જો તમે રાજી થયા હોય ને તો અમને આ જગતની મોટાઈ આપતા નહીં. રાજકારણીઓ જો 100 વર્ષે પણ સત્તા છોડવાનું એમને ગમતું નથી. શા માટે? જગ મોટા એમના જીવ સાથે જોડાઈ ગઈ છે. અને એટલે આપણને આપણા જીવનની અંદર એ આ શીખવાડે છે આ ઉત્તર ગુજરાતની બાય હરિભક્તો, કે ગમે તે થાય પણ જો આપણે આવું જોતું નથી. એક મહાત્મા હતા, હવે એનું ચરણામૃત બધા પીતા, એટલે એક દિવસ છે ને આ ચરણામૃતનું પાન કરનારા બધા ભક્તો આવ્યા નહોતા. એટલે એમને થયું કે હવે ચરણામૃતનું શું કરવું? તો પછી એમને થયું કે હું તો મારો મહિમા સમજું, અને એમ વિચારીને પોતાનું ચરણામૃત પોતે જ પી ગયા. તો જો હું કંઈ જ નથી, મારે આગળ આવવું જ નથી, એ સમજવું ને બહુ અઘરી વાત છે. અને આપણને ઘણી બધી વખત એ આ મોટાઈમાં ગમે છે. આપણને મોટાઈ હોય, આપણે મદ હોય, આપણને જે અહંકાર હોય એ જ આપણને ઘણી બધી વખત નડે છે. એટલે આપણને અહીંયા સ્પષ્ટ આ ઉત્તર ગુજરાતની બાય હરિભક્તોએ પ્રાર્થના કરેલી છે મહારાજ આગળ, કે અમને આવું કંઈ દેતા જ નહીં. અને જો આ ઈર્ષા રહીને એ માણસને ઘણી બધી વખત એ ભગવાનથી દૂર લઈ જાય છે. અને જો ઈર્ષા કરવી કેવી, નારદજી જેવી ઈર્ષા કરવાની, એ તુમરું જેવું શીખવા ગયા, 7 મન્વંતર સુધી શીખ્યા, તો એવી ઈર્ષા સારી. પણ જો ઈર્ષા જો આપણે કરતા હોય કે આ આગળ નીકળી ગયો, હું આટલા વર્ષ સત્સંગી છું, નિયમ ધર્મ, પણ જો એ નિયમ ધર્મ રોકેટની સ્પીડે આગળ વધ્યો હોય તો એના જીવનમાં નિયમ ધર્મ એટલા બધા દ્રઢ એને પાલન કર્યા હોય, દરેક આજ્ઞાનું એને પાલન કર્યું હોય, ત્યારે એ પોતે એ સ્થિતિ સુધી પહોંચી શક્યો હોય, બાકી પહોંચી શકે નહીં. બીજું આગળ વાત કરે છે, દેશોમાં દેહ સુખ સંયોગ. એક માગણી છે ને ઉપર ને ઉપર ચડતી જાય ને, અહીંયા એવી આ બધી બહુ અઘરી માગણી કરેલી છે. એ દેહના સુખનો યોગ આપવાનો નહીં ને એની વાત કરે છે. આમ તો જ્યારે વિષયનો જ્યારે વિયોગ થઈ જાય ને, ત્યારે ગમે તે માણસ હોય ને મરવા જેવો થઈ જાય. કારણ કે વિષયની હૂંફે લોકો છે ને જીવન જીવે છે. યોગીજી મહારાજ મુંબઈમાં હતા, અને એ વખતે એક હરિભક્ત દરરોજ આમ યોગીજી મહારાજ પોતે એમને વાત કરતા કે બાપા અમારા ઉપર છે ને તમે રાજી રહેજો. યોગીજી મહારાજ કે જો તમે આવું માગો છો અમારા ઉપર રાજી રહેજો, પણ તમારે ખરેખર રાજીપો જોઈએ છે. એણે કીધું બાપા એટલા માટે તમે અહીંયા આવીએ છીએ. તો યોગી બાપા કે જુઓ, તમારા પત્ની જતા રહેશે, તમારું ધન જતું રહેશે. અને આ સાંભળીને સ્વામીને આગળ બોલતા અટકાવીને કીધું બાપા બસ આપ રાજી જ છો, અને એવું કહીને ત્યાંથી જતા રહેશ. તો જો આપણને અત્યારે આનંદ આવે છે પંચ વિષયનો, સત્સંગનો આનંદ ક્યારે આવે? તો આ બધુંય કશુંય ન હોય અને આનંદ ઉમંગમાં રહીએ ને, તો સમજવું કે ખરેખર આ સત્સંગનો આનંદ આવે છે. એટલે આપણા જીવનની અંદર એ આ યાદ રાખવું. સંત સ્વામી એટલે જ કહેતા, આપણી પતિવ્રતાની ભક્તિ કેવી છે? તો દેહની જ પતિવ્રતાની ભક્તિ, દેહને ખવડાવવાનો, પીવડાવવાનો, સારો રાખવાનો. હવે આવી રીતે આપણે જો ભક્તિ કરતા હોય તો ક્યારેક તો એવું વિઘ્ન આવવાનું જ છે, અને એ વિઘ્નમાંથી બહાર આવવા માટે આ પ્રાર્થના અગત્યની છે. એટલે અહીંયા કીધું કે દેશોમાં દેહ સુખ સંયોગ. બહુ દેહમાં બહુ સુખ આપતા નહીં. યોગી બાપા કહેતા કે દેહને છે ને ખાસડા જેવો કરી નાખ્યો, જેમ તેમ જ્યાં ત્યાં જેવી રીતે આમ ચલાવી લેતા શીખવું. તો આ પ્રકારની ભાવના આપણને સ્પષ્ટ દેખાઈ આવે છે. આગળ પ્રાર્થના એ પણ કરે છે કે દેશોમાં હરિજનનો વિયોગ, દેશોમાં હરિજનનો અભાવ. એ દેહ સુખનો તો સંયોગ નથી જોઈતો, તો શાનો સંયોગ જોઈએ છે? તો આ સ્ત્રી ભક્તો માગે છે કે હરિભક્તોનો અમારે સંયોગ જોતો હશે. તેઓ કહે છે કે મહારાજ આ હરિજનનો કોઈ દિવસ વિયોગ અમે આપતા નહીં,
કારણ કે કહ્યું છે ને કે ભગવાનના ભક્તના સંગે છે ને રાજી રહેવું, અને જો ભક્તનો સંગ હોય તો આપણે આગળ વધી શકીએ છીએ. અને શ્રીજી મહારાજે એટલે જ વાત કરી, ભક્તના ભીડામાં રહેવું અમને ગમે છે. એટલે જે ભક્તના સાથે રહે છે ને એમને વધુમાં વધુ ફાયદો થાય છે. સંત સમાગમ સાથે સાથે એનાથી સારા એવા ગુણો પણ મળે છે. તમે જો મગનભાઈ હતા, હવે આફ્રિકામાં સમૈયા કરતા, તો હરિભક્તો આવે ને તો આમ ભેટે દંડવટ કરે, વિદાય વખતે આંખમાં આંસુ આવી જાય કે હવે તમારે જવાન થશે ને કાં. આવા ભાવથી પોતે છેલ્લે એ પોતે અશ્રુ જો દેખાડવા માટે ને એમનો ભાવ એ હતો. હવે આ એક પ્રકારની ભાવના રહીને એ જ આપણને આગળ વધારશે. અને આ ભાવના એ આપણા જીવનની અંદર પણ રાખવાનું છે. અને આગળ એ વાત કરે છે છેલ્લે કે દેશોમાં અહંકારી સ્વભાવ. એ આગળ શું માગે છે એ ફરી વખત દ્રઢતા કરાવે છે કે અહંકાર, હમણે વાત કરી આપણે, કારણ કે કેનોપનિષદની અંદર વાત આવે છે કે ભગવાનના આશીર્વાદથી જ જેઓ દુર્જય દાનવોને જીતી ગયેલા, પણ તેઓએ જ્યારે વિજય સમારંભની અંદર ભગવાનને બોલાવ્યા નહીં ત્યારે ભગવાને યક્ષનું રૂપ લઈને એમને બતાવી આપ્યું. તમે જ્યારે દિલ્હી અક્ષરધામની અંદર જાઓ તો વોટર એન્ડ સાઉન્ડ શોની અંદર જે આપણને ખ્યાલ છે, તો આ જ એક આખ્યાન ત્યાં મૂકવામાં આવ્યું છે. અને એક સૂકું તણું પણ તમે હલાવી શકવા સક્ષમ નથી. અને બધાને અહંકાર આવી ગયો. અને તમે વિચાર કરો કે છેલ્લે એ નો કંઈ કરી શક્યા, વરુણદેવ, અગ્નિદેવ, સૂર્યદેવ અને યક્ષે કીધું કે આ જો સૂકું તણું પણ હલાવી તમે સક્ષમ નથી, બધી મારી મરજીથી થાયશ. એમાં ગુણાતીત સત્પુરુષ આપણને મળ્યા છે, આપણને આવા ભગવાન મળ્યા છે. હવે આપણે એમને મન કર્મ વચને જો જોડાઈએ ને તો આપણામાં રહેલો એ અહંકાર રહ્યો ને એ સ્વભાવ રહ્યો ને દૂર થઈ જશે. આપણે કંઈ નથી, આપણાથી કંઈ ન થાય. અને જો આપણા જીવનમાં આ સમજવું જરૂરી છે. રાવણને જો ગર્વ કર્યો તો જો હાર્યો. ઘણા લોકો દાનની તકતીઓ ચોડાવે, પંખા દાનમાં આપે, પાંખીએ નામ લખાવે, આટલું દાન કર્યું, આટલું દાન કર્યું. એ કાંઈ બોલવાની કાંઈ જરૂરિયાત નથી. એ આપણે સેવા કરીએ ભાવનાથી બરોબર છે. આપણે ભગવાનને, સંતને રાજી કરવા છે. આ ભાવનાથી આપણે આ બધું કાર્ય કરવું જોઈએ. અને તો જ ભગવાન અને સંતનો રાજીપો પ્રાપ્ત થાય છે. અને આગળ વાત છેલ્લી કરે છે, દેશોમાં સંગ નાસ્તિકનો રાય, મેલી તમને જે કર્મને ગાય. કે આ બધી વિનંતીઓને અંતે છેલ્લે તો એમ જ કહે છે કે આ નાસ્તિકનો સંગ અમને ક્યારેય ન દેતા. કારણ કે ગઢડા પ્રથમનું 78મું વચનામૃત, તો એની અંદર નાસ્તિકોના ઘણા બધા પ્રકારો છે. પણ એમાં લખેલું કે જે કેવળ કર્મને જ પ્રધાન કહેતા હોય ને અને ભગવાનને કરતા માનતા ન હોય ને તેને નાસ્તિક કહેવાય. તો એવા નાસ્તિકનો આપણે સંગ ક્યારેય કરવા નથી. લોયાનું 11મા વચનામૃતની અંદર નિષેધ કર્યો છે. ઉપવાસ કરો, વ્રત કરો, એનાથી બધા કર્મ બળવા મુશ્કેલ છે. ઈશ ઉપનિષદની અંદર જો ન કર્મ લિયંતે નરે, એ ભગવાનનો આશરો કરીને બધા જ કર્મો ભગવાનને અર્પણ કરી દો, કર્મનું બંધન કોઈ દિવસ થાય નહીં. ગઢડા પ્રથમ 10 પ્રમાણે તો જો આવા કર્મો ભક્તિરૂપ થઈ જાય છે. અને એવી ભક્તિ આપણે એ અંગીકાર એ ભગવાન અને સંત કરે છે. અને કર્મની ગતિ ન્યારી છે. એ કર્મ પ્રમાણે ફળ આપણે ભોગવવાનું જ છે. પરંતુ યાદ રાખવું, દરેક કર્મ ફળદાતા ભગવાન છે. એ પ્રારબ્ધ કર્મ કયો, સંચિત કર્મ કયો, ક્રિયામણ કર્મ કયો, એ બધુંય ભગવાન અને સંત જ કરે છે. અને પછી છેલ્લે હવે જે શ્રીજી મહારાજ જે આશીર્વાદ આપે છે એ પૂર્વે આપણે આ પ્રાર્થનાને ફરી એક વખત સ્મરણ કરી લેવી જોઈએ. અને આ પ્રાર્થના આપણે ફરી વખત સાંભળીએ કે કઈ કઈ પ્રાર્થનાઓ કરી. અને આજે તો આપણે ટૂંકમાં એની વાત કરી. આજે આની પૂર્વે પણ આપણે આ બધી પ્રાર્થનાઓ એ ભક્તિ પર્વની અંદર, એટલે કે નવરાત્રિ ભક્તિ પર્વની અંદર એક પ્રાર્થના વિશે આપણે નિરૂપણ સાંભળ્યા જ હતા. પણ ફરી વખત આ ભક્ત ચિંતામણીની પ્રકરણ 64ની પ્રાર્થના એ આપણે સંપૂર્ણ સાંભળીએ અને પછી મહારાજ શું આશીર્વાદ આપે છે એ આપણે જોઈને આજની આ રવિ સત્સંગ સભા પૂરી કરીએ. આજે આપણે આ પવિત્ર એવા રવિ સત્સંગ સભાને હોળી ધૂળેટી પર્વની અંદર આપણે સૌ કોઈ એકઠા થયા છીએ. તો એકાગ્ર ચિત્તે આ પ્રાર્થના આપણે સૌ કોઈ સાંભળીએ. અને ખરેખર આ ઉત્તર ગુજરાતની જે બાય હરિભક્તોની કેવી ભાવના હતી એને આપણે હૃદયથી એ ધારવાનો પ્રયત્ન કરીએ. મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નર નારી,
એવું વરદાન દીજીએ આપે, એહ માયા અમને ન વ્યાપે. વળી તમારે વિશે જીવન, નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન. જે જે લીલા કરો તમે લાલ, તેને સમજો અલૌકિક ખ્યાલ. સતસંગી જે તમારા કહાવે, તેનો કેદી અભાવ ન આવે. દેશ કાળને ક્રિયાએ કરી, કેદી તમને ન ભૂલીએ હરી. કામ ક્રોધ ને લોભ કુમતી, મોહ વ્યાપીને ન ફરે મતી. તમને ભજતા આડું જે પડે, તમે માગીએ અમને ન નડે. એટલું માગીએ છીએ અમે, દેજો દયા કરી હરી તમે. વળી ન માગીએ અમે જે તમે સુણી લેજો હરી તે. કેદી દેશોમાં દેહાભિમાન, જેણે કરી વિસરો ભગવાન. કેદી કુસંગનો સંગમ દેજો, અધર્મ થકી ઉગારી લેજો. કેદી દેશોમાં સંસારી સુખ, દેશોમાં પ્રભુ વાસ વિમુખ. દેશોમાં પ્રભુ જગત મોટાઈ, મદ મત્સર ઈર્ષા કાઈ. દેશોમાં દેહ સુખ સંયોગ, દેશોમાં હરિજનનો વિયોગ. દેશોમાં હરિજનનો અભાવ, દેશોમાં અહંકારી સ્વભાવ. દેશોમાં સંગ નાસ્તિકનો રાય, મેલી તમને જે કર્મને ગાય. એ આદિ નથી માગતા અમે, દેશોમાં દયા કરીને તમે. પછી બોલ્યા શ્યામ સુંદર, જાવો આપ્યો તમને એ વર. મારી માયામાં નહીં મૂંઝાવો, દેહાદિકમાં નહીં બંધાવો. મારી ક્રિયામાં નહીં આવે દોષ, મને સમજશો સદા અદોષ. એમ કહ્યું થઈ રળિયાત, સહુએ સત્ય કરી માની વાત. દીધા દાસને ફગવા એવા, બીજું કોઈ સમર્થ એવું દેવા. એમ રમ્યા રંગ ભર હોળી, હરિ સાથે હરિજન ટોળી. હરિજન સાથે હરિ ટોળી. તો જો અહીંયા શ્રીજી મહારાજે છેલ્લે આશીર્વાદ આપે છે, અને આશીર્વાદની અંદર ઓલ ઇન વન એક જ સમાધાન. અને એ સમાધાન એટલે કયું? તો નિર્દોષ બુદ્ધિ. ઓલ ઇન વન સમાધાન, માસ્ટર કી, કે એક ચાવીથી એ બધુંય તે ખુલ્લી જાય. તો એવી માસ્ટર કી અહીંયા શ્રીજી મહારાજે કીધું કે જો આ તમારી બધી તે આ માંગણી રહીને ફગવા છે, પ્રાર્થના રહીને બધી મેં સ્વીકારી, પણ તમે નિર્દોષ બુદ્ધિ, તમે મને નિર્દોષ જાણજો. અને ખરેખર તમે મનુષ્ય ભાવ આવવા દેતા નહીં. મારી દરેક લીલાની અંદર, મેળાવની અંદર 9/12/1966 રોજ યોગીજી મહારાજે છે ને શાસ્ત્રીજી મહારાજને કરેલી આ પ્રાર્થનામાં માગ્યું કે આ નિર્દોષ બુદ્ધિના ફગવારા તમારા છે ને સ્થાનમાં રહીને આપો. 1997 દિવસે પ્રમુખ સાહેબ આજે ગોંડલમાં કીધેલું કે પ્રસન્નતા જ માગવી. તો જો એટલે આપણા જીવનની અંદર એ ખરેખર આવા બ્રહ્મ ભાવ લાવવાનો છે અને દેવભાવ ટાળી દેવાનો છે. અને ખરેખર જાઓ આ આપ્યો તમને એ વર. એ જ્યારે લંડનમાં સ્વામીશ્રી 1997ની અંદર મોજમાં આવીને બોલેલા, જ્યારે આ પ્રાર્થના રજૂ થઈને ત્યારે, અને પડ્યો રહે દરબારમાં ધક્કા ધણી ના ખાય, કોઈ દી આવે લહેરમાં તો કામ તરત થઈ જાય. એમ જો આ લહેરમાં આપણે આવી જઈએ, ધક્કા ગમે એટલા ખાઈએ, પ્રયત્ન ગમે એટલા કરીએ, પણ લહેરમાં આવવાની જરૂર છે. તો એ માટે આવા બ્રહ્મ ભાવને પામવાનો, દેહ ભાવને ટાળી દેવાનો. એ છૂટી જશે ને, પણ એ નિર્દોષ બુદ્ધિથી શક્ય છે, દિવ્ય ભાવથી શક્ય છે. તો જો આવી રીતે નિષ્કાન સ્વામીએ તે પોતે આ ભક્ત ચિંતામણીની અંદર સરસ રીતે એમનું આલેખન કરવામાં આવ્યું છે. તો આજની આ રવિ સત્સંગ સભાની અંદર
આપણે સૌ કોઈ પ્રાર્થના કરીએ કે આ હોળી ધૂળેટી પર્વની અંદર જે આ મહાબળવંત માયા તમારી છે ને એમાં અમે પાર ઉતરી જઈએ, એ માયા અમને ન વ્યાપે ને એવી અમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરજો, અમી દ્રષ્ટિ કરજો, અને ભગવાનના જેવો આનંદ એ અમે પણ લઈ શકીએ, બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરી શકીએ, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.